હા, બોલાવો સાહેબ. હા. દિવ્યાબેન પહેલા ફોલો કરજો. પહેલા આપણે ત્રિમંત્ર બોલાવીએ છીએ. ચાલશે. બરાબર. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વસાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સૌપાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા, મન, વચન, કાયા, મારા તથા મારા નામની સર્વ માયા, મારા તથા મારા નામની સર્વ માયા, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચરણોમાં સૂચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિજ સ્વભાવ સે સદગુરુ, निज स्वभाव से सदगुरु, अगुरु लघु सर्वज्ञ है, गुरु लघु सर्वज्ञ है, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सत्यम निश्चय वन्द्य है, सत्यम निश्चय वन्द्य है, तेत्रिस कोटि देवगण, तेत्रिस कोटि देवगण, विश्वहितार्थे स्वागतम्, विश्वहितार्थे स्वागतम्, जग कल्याणक यज्ञ में, जग कल्याणक यज्ञ में, मंगलमय दो आशीषम्, मंगलमय दो
आशीषम् सिद्ध स्वरूपी मूर्तमोक्ष सिद्धस्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 જય સચ્ચિદાનંદ હિરેનજી. આપણે હવે પ્રશ્નો લઈએ. હા દિવ્યાબેન, ડુ યુ એની ક્વેશ્ચન્સ? નથી કોઈ પ્રશ્ન? અક્ષયભાઈ, તમારે કોઈ પ્રશ્ન છે? ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કશ્યપજી, અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. નરેશજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જી શેર કરવાનું ઓપ્શન આપજો. હા, શેર કરો તમે. એક દાદાવાની 2004 ઓક્ટોબર. ટોપિક કર્મોદય રાખો આત્મ જાગૃતિ. આમાં લાઈન છે, ઉલ્લાસે બાંધેલા कर्म पश्चाताप કરીને નાશ પામે. ये थोड़ा समझ नहीं आया. नहीं पूरी बात क्या है? आप्तवाणी की बात है और आपका लिखा हुआ मेरी स्क्रीन पे आ रहा है. हाँ नहीं, ये लिखा हुआ नहीं है. ये वो नरेश भाई, ये लिखा हुआ नहीं. ये नरेश भाई, બોલો 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 બોલો. આ જે કશ્યપભાઈ લખેલું આવે છે ને મારી સ્ક્રીન પર હાથ ઊંચો હા, હા. કરીને, બરાબર. એ જો નીકળી જાય તો સારું. એ મને વંચાતું નથી એના લીધે. એક મિનિટ. अच्छा એક મિનિટ. ઉભારો ઉભારો ઉભારો. હાથ હાથ ઠાડી રાખો. બરાબર. હા બસ બસ બસ. आप ओके. ठीक है. हाँ बराबर. हाँ, ये टॉपिक है कर्मोदय राखो आत्म जागृति. हाँ उसमें हाँ उसमें आप यहाँ से पढ़िए जो है. हाँ पूरा. कर्म બંધાતા બંધ નહીં થાય ત્યાં સુધી જો ભગવાન કર્મ બાંધતી વખતે યાદ ના રહે કે પરિણામ આ આવશે. સ્વરૂપનું જ્ઞાન હોય તો જાગૃતિ રહે. કર્મ બંધાતા બંધ નહીં થાય ત્યાં સુધી ભગવાન ભેગા નહીં થાય. અજ્ઞાનીને જ્યાં જાય ત્યાં કર્મ બંધાય, જ્ઞાનીને જ્યાં જાય ત્યાં કર્મ છૂટે. બરાબર. પછી લખ્યું છે, ઉલ્લાસે બાંધેલા કર્મ પશ્ચાતાપ કરીને નાશ પામે. हाँ ये समझ. ગુજરાતીમાં બોલ તો ચાલશે કશ્યપભાઈ? हाँ सरल ગુજરાતીમાં ચાલશે. હા, તો કે તમને જ્ઞાન પ્રાપ્ત થયું, એટલે જ્ઞાન પ્રાપ્ત થયો એનો જે ઉલ્લાસ છે, ઉલ્લાસ પરિણામ, ઉલ્લાસ પરિણામ એટલી મોટી વસ્તુ છે કે એ ઉલ્લાસ પરિણામ જ કેટલા બધા
કર્મમાંથી એને મુક્ત કરાવે છે. હમ. શાસ્ત્રોમાં એક વાત આવે છે ઉલ્લાસ પરિણામની કે ભગવાન મહાવીર પાસે જતા હોય છે તો એક ગોવાળીઓ કેવું કોઈ હોય છે તો એ ભગવાન મહાવીર પાસે જતા હોય છે તો એને કઈ ગમ્મત કરે છે કે તું ભગવાન પાસે જાય છે તો મારું પૂછતો આવજે કે મારો કેટલા વખતે ક્યારે મોક્ષ થશે. તો પેલા એ તો જઈને ભગવાનને પૂછ્યું કે આવી રીતે મને આ વ્યક્તિ મળ્યો હતો અને એને પૂછ્યું છે કે એનો ક્યારે મોક્ષ થશે. તો પછી પાછો આવે છે તો પેલાએ પૂછ્યું કે તે ભગવાનને પૂછ્યું તો કે આ પૂછ્યું તો કે શું કીધું તો કે તું જે ઝાડ નીચે ઊભો છું એ ઝાડના જેટલા પાંદડા છે એટલા તારા જન્મ બાકી છે. કશ્યપભાઈ ખ્યાલ આવ્યો? હવે આટલું કીધું તો પેલાને એટલું બધું ઉલ્લાસ ઉભો થયો કે મારો મોક્ષ છે એ નક્કી થઈ ગયું, કારણ કે આટલા પાંદડા છે. તો હવે એ જે ઝાડ નીચે હતો ત્યાં એટલા બધા પાંદડા હતા કે આપણે બહુ એ ગણી ના શકીએ એટલા પાંદડા હતા. પણ એ પાંદડા એ ઝાડની નીચે એને ઉલ્લાસ એટલો બધો થયો કે ઉલ્લાસ જે થયો છે એ વખતે પાંદડા ખરવા માંડે છે. ત્યાં જે પાંદડા ખરવા માંડે છે તો એનો મતલબ શું થયો કે એનો ઉલ્લાસ જે ઉભો થયો અને પાંદડા ખરવા માંડ્યા તો એ એના જન્મો કપાવા માંડ્યા. એટલે જે આજે કર્મો નાશ થાય કીધું ને, તો ઉલ્લાસ પરિણામ એ એક જાતનું એને પશ્ચાતાપ ઉભો થાય છે ત્યાં. અને એક પ્રતિક્રમણ એનો ઉલ્લાસ પરિણામ એટલો બધો ઉભો થાય છે કે એમાંથી જ એ કર્મોમાંથી મુક્ત થાય છે, ઉલ્લાસથી જ. સમજ પડી. આપ બીજો એ પૂછું એક મિનિટ. હા, દાદાવાની 2008 જુલાઈ અંતિમ પેમ્ફલેટ કરુણા પ્રશ્ન કરતા હું વાંચું ચાલશે ને? હા, વાંચો. વિતરાગોને રહેતી હતી તે કરુણા અને ક્ષમા એ બધા ગુણો કયા સ્ટેજમાં અને કઈ રીતે વર્તે? દાદાજી, ક્ષમા એ કોઈ વસ્તુ જ નથી. ક્ષમા એટલે તો ક્રોધનો અભાવ. આ થોડું સમજાય. ક્ષમા એ કોઈ નરેશભાઈ, આ શાંતિભાઈ નો હાથ ઊંચો થાય છે ને, જરા કાઢી આપજો ને. સ્ક્રીન ઉપર એ વચ્ચે નડે છે પાછું. મારો મોબાઈલ છે ને. હા, બસ, ઓકે, થેન્ક યુ. આપ બોલો કશ્યપભાઈ. ક્ષમા એ કોઈ વસ્તુ નથી. ક્ષમા એટલે ક્રોધનો અભાવ. બરાબર છે. એ સમજવાનું બહુ મોટી વાત છે. ક્ષમા એ કોઈ વસ્તુ નથી પણ ક્રોધનો અભાવ. એટલે આજે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ ને માફી માંગીએ છીએ ને, ખ્યાલ આવ્યો? એના કરતા પણ મોટી વસ્તુ છે ક્ષમા. આપણે પ્રતિક્રમણ કરી શકીએ છીએ પણ એની ક્ષમા નથી આપી શકતા. તો કે ક્ષમા ક્યારે ઊભી થાય? તો કે જ્યારે એની અંદર ક્રોધનો અભાવ હોય ત્યારે એને ક્ષમા ઊભી થાય. નહીતર જ્યાં સુધી ક્રોધ હાજર છે ત્યાં સુધી એ પ્રતિક્રમણ કરે છે, પણ અંદર ક્રોધ હાજર છે એ ફરીને ફરી પાછા અતિક્રમણ કરાવે છે. તમે પ્રતિક્રમણ કરો છો, એની સામે પાછા અતિક્રમણ કરાવે છે. એ કેમ કરાવે છે? તો કે ક્રોધ ત્યાં હાજર છે. અચ્છા, એવી રીતે. એટલે જ્યાં સુધી ક્રોધની હાજરી છે ત્યાં સુધી ક્ષમા નહીં આપી શકે. એટલે ક્ષમા તમે માગો છો, પણ ક્ષમા ક્યારે તમે માગી શકવાના હકદાર થાઓ કે તમે ક્ષમા આપી શકતા હોય તો જ તમે ક્ષમા માગી શકો. તમે આજે પ્રતિક્રમણ કરીએ છીએ, પણ પ્રતિક્રમણ ક્યારે યથાર્થ પ્રતિક્રમણ બને? કે પ્રતિક્રમણ યથાર્થ ક્યારે બને? તો કે જ્યારે પ્રતિક્રમણ કરે ત્યારે એ પ્રતિક્રમણ વખતે એને પહેલી સામેવાળાને ક્ષમા આપી હોય તો જ એનું યથાર્થ પ્રતિક્રમણ થઈ શકે. જ્યાં સુધી ક્ષમા અપાઈ નથી ત્યાં સુધી એનું યથાર્થ પ્રતિક્રમણ થઈ શકશે નહીં.
क्रोध એટલે वो क्रोध में जो है मतलब वो अभाव कैसे हो जाता है वो बताइए। तो क्या सबसे सबसे पहले क्या आप है कि आप मैं तो पूछता हूँ थोड़ा हिंदी में मेरे को तो आप जाति में आंसर कर सकते हैं। ठीक है ठीक है તો કે ક્રોધ ક્રોધ એ વસ્તુ શું છે તો કે એને ક્રોધમાં તાંતો રહે છે हाँ તાંતો રહે છે એટલે શું થાય છે તો કે તાંતો એટલે એક જાતનો વિકલ્પ છે પ્રશ્ન છે हाँ કેમ આ વ્યક્તિએ મારી સાથે આવું કર્યું अच्छा अच्छा ખ્યાલ આવ્યો તો કે તાંતો અંદર છે એને આધારે ક્રોધ ઉદ્ભવ્યા જ કરે છે ઉદ્ભવ્યા જ કરે છે ઉદ્ભવ્યા જ કરે છે हाँ हाँ હવે જ્યાં સુધી એને તાંતો છે ત્યાં સુધી આ ક્રોધ ઉદ્ભવશે હવે તાંતો માંથી ક્યારે મુક્ત થશે તો કે એને એ સમજાશે કે આ જગત એ વાવ સ્વરૂપ છે वाव પડઘા સ્વરૂપ છે हम्म, આપણને જગત પડઘા સ્વરૂપ કેટલું સમજાયું हम्म, बराबर પડઘા સ્વરૂપ એટલે શું કશ્યપજી પડઘા સ્વરૂપ છે કે હું જે કર્મ કર્યું હતું તો કર્મ ફળ આવે છે હવે કે પડઘા સ્વરૂપ એટલે શું તો કે એ મારું જ છે મારું છે હા બીજાનું નથી હા ભાઈ. હું જ છું એમાં હમ, હું જે બોલ્યો છું તો દાદા ભગવાનનું કેટલું ઓબ્ઝર્વેશન હમણાં જ આપણા ગ્રુપમાં એ વિડીયો મુકાયેલો હતો 1 કે 2 દિવસ પહેલા દાદા ભગવાન કે એલા તું વાવમાં અંદર ગયો છું કે છે પેલા એવું પૂછે છે અને પછી પૂછે કે છે કે એમાં તું જઈને બોલે હું ચોર છું તો શું આવે તો કે હું ચોર છું એ જ આવે હમ, તો દાદા ભગવાને આ છેક સુધીનું પ્રેક્ટિકલ કર્યું અંદર જઈને હમ. આ બધા પ્રેક્ટિકલ કરીને પછી આપણને આપ્યું છે સાચી સમજણથી આ ક્રોધનો અભાવ થઈ જશે હા તો કે સાચી સમજણ કે તમારી સાચી સમજણ શું તો કે આ જે કઈ સામે મને ઊભું થાય છે કે આવું એણે કેમ કર્યું એ વ્યક્તિ નથી એ હું જ છું બરોબર ખબર એ હું જ છું એ જ્યારે સાચી સમજણ સમજાય ત્યારે એને તાંતો રહે નહીં એ ક્ષમા અપાઈ જાય એને અને પછી જે પ્રતિક્રમણ કરે એનું એને પરિણામ મળે બરોબર લાસ્ટ પૂછું એક 2000 ફેબ્રુઆરી દાદાબાની વિકલ્પો એટલા કર્મો કર્મ કેટલા પ્રકારના છે જેટલા મનુષ્ય એટલા કર્મ નિર્વિકલ્પ એક અને વિકલ્પો પાર વગરના છે જેટલા વિકલ્પો એ જેટલા કર્મો છે અહંકાર ઉપર જ કર્મ નું બંધન છે બાકી બીજી ક્રિયા ઉપર કર્મ નું બંધન નથી અહંકાર ઉપર સંકલ્પ ને વિકલ્પ એ કર્મ નું બંધન અહંકાર શેમાં વર્તે છે તે એનું કર્મ બંધન સંકલ્પ વિકલ્પ થાય તો હજી આત્માની પ્રાપ્તિ થઈ નથી એમ કહેવાય સંકલ્પ વિકલ્પનો કરનારો થયો એટલે નિર્વિકલ્પ થાય નહીં ये तो बता रहे हैं कि જેટલા મનુષ્ય એટલા ये थोड़ा समझना હા તો કે આમ પ્રકૃતિના 14 લાખ પ્રકારના લેયર બતાવ્યા છે શાસ્ત્રોમાં એટલે એ જે વિકલ્પો છે એ વિકલ્પો પણ એટલા છે એટલે જે આની અંદર જે કીધું ને કર્મ કેટલા પ્રકારના છે તો કે જેટલા મનુષ્ય એટલા કર્મ નિર્વિકલ્પ એક અને વિકલ્પ પાર વગરના જેટલા વિકલ્પો એટલા કર્મો તો કે જેટલા અંદર વિકલ્પ થાય છે એટલા કર્મ બંધાય છે એનો દાખલો આપું તો દાખલા તરીકે કોઈ પણ વ્યવહાર છે કોઈ પણ પ્રોબ્લેમ ઉભો થયો એનું આપણે સમાધાન કોઈ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિને આધારે સમાધાન લઈએ છીએ કે આત્માને આધારે સમાધાન લઈએ છીએ આત્માને આધારે તો કે કોઈ પણ પ્રોબ્લેમ ઉભો થયો એનું આપણે આત્માના આધારે સમાધાન નથી લેતા
આત્માને આધારે સમાધાન લીધું તે નિર્વિકલ્પ થયો, જ્ઞાની પદ પામી ગયો. અચ્છા, એવી રીતે. હા હા, વ્યક્તિઓ આધારે. ખ્યાલ આવ્યો? તો કે કોઈ પણ પ્રોબ્લેમ ઉભો થયો તો એ પ્રોબ્લેમનું સમાધાન આપણે વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિ, એટલે એ જે પ્રોબ્લેમ થયો છે તો એ બીજો કોઈ એવી વસ્તુ આપણે લઈએ જેને આધારે સમાધાન થાય કે પ્રોબ્લેમનું સોલ્યુશન થાય. પણ આપણે પ્રોબ્લેમનું જે સોલ્યુશન છે એ કેવી રીતે માનીએ છીએ આપણે, ત્યાં આપણી માન્યતા શું છે? તો કે ત્યાં વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિને આધારે પ્રોબ્લેમ છે એવી આપણી માન્યતા છે. વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિ એટલે શું? તો કે આ વ્યક્તિને આધારે પ્રોબ્લેમ થયો. તો વિકલ્પ કિસકો આપ બોલેંગે? એટલે આ જ વાત કરું છું, અને જ વિકલ્પ કીધો. વિકલ્પ की वो परिभाषा थोड़ा बताइए. વિકલ્પની પરિભાષા શું છે? તો કે જ્યાં પણ એને પ્રશ્ન ઉભો થયો છે એને વિકલ્પ કહેવાય. અચ્છા, પ્રશ્ન ઉભો થાય, પ્રશ્ન ઉભો થયો એને વિકલ્પ કહેવાય. હવે પ્રશ્નનું સમાધાન એ બીજું કોઈ પણ વસ્તુથી જ લેવા જાય છે. કોઈ પણ વ્યક્તિને આધારે સમાધાન લેવા જાય છે કે આ વ્યક્તિ જોડે મારે પ્રોબ્લેમ થયો છે તો હું આ વ્યક્તિને ઇન્વોલ્વ કરું આમાં તો મારો પ્રશ્નનું સમાધાન થઈ જાય. ખ્યાલ આવ્યો કશ્યપભાઈ? આ વસ્તુ ઊભી થઈ છે તો આ વસ્તુની ને હું હટાવી દઉં તો મારે પ્રોબ્લેમનું સમાધાન થઈ જાય. આ પરિસ્થિતિ ઊભી થઈ છે તો એમાં હું જવું જ નહીં ત્યાં. મતલબ આત્મા સિવાય બીજા બધા વિકલ્પ છે ના? હા, તો કે આપણે કે કોઈ પણ પ્રોબ્લેમનું સમાધાન એટલે વિકલ્પ ઉભો થયો છે, પ્રશ્ન ઉભો થયો છે, ત્યાં કોઈ પણ બહારની વસ્તુઓથી એનું સમાધાન લેવા જઈએ છીએ, આત્માથી નથી લેવા જતા. જો આત્માથી એનું સમાધાન લેવા જાય તો એ પ્રશ્ન ફરીથી ઉભો જ ના થાય. પણ કોઈ પણ પ્રશ્ન ઉભો થયો તો એમાં હવે હું આવું કરું તો સોલ્યુશન થઈ જશે, આવું બોલું તો સોલ્યુશન થઈ જશે, અહીંયા હું નહીં જઉં તો સોલ્યુશન થઈ જશે, અહીંયા હું જઈશ તો સોલ્યુશન થઈ જશે. આ બધા જ વિકલ્પો છે, વિકલ્પથી વિકલ્પ ઉડાડવા જાય છે. અચ્છા, હા. એક વિકલ્પ છે એનાથી બીજો વિકલ્પ ઉડાડવા જાય છે. હમે નિર્વિકલ્પ હોકે મતલબ વિકલ્પ કા તો નિર્વિકલ્પ ક્યારે થશે? તો કે પોતે પોતાના સ્વરૂપમાં આવ્યો તો કે એ 5 આજ્ઞાથી જ એ વિકલ્પમાંથી મુક્ત થશે. એટલે એવું નથી કહેવા માંગતો કે આપણે કોઈ પણ પ્રોબ્લેમ થયો તો આપણે એની સામે બીજો કોઈ વ્યવહાર નહીં કરવાનો, એવું નથી કહેવા માંગતો. ચાલો દાખલા તરીકે મારી ગાડીમાં પ્રોબ્લેમ થયો, હું 4 વ્હીલર ચલાવું છું, મારી ગાડીમાં પ્રોબ્લેમ થયો તો મારે એનું પ્રોબ્લેમનું સોલ્યુશન તો લાવવું પડશે ને. પણ હું ગાડી કેમ લાવ્યો? હું ગાડી કેમ લાવ્યો? તો કે મને આ સ્કૂટરમાં દુઃખ લાગતું હતું ને ગાડીમાં સુખ છે એવી માન્યતાના આધારે ગાડી લાવ્યો છું. એટલે મેં વિકલ્પથી વિકલ્પનું સમાધાન લીધેલું છે ત્યાં. ખ્યાલ આવ્યો? આ વસ્તુ બને આ દાખલા આ બરાબર છે દાખલો કશ્યપભાઈ? સમજાઈ વાત? हाँ, मतलब कि वो व्यवहार जो है मतलब वो मतलब वो आत्मा के भान के साथ जो है व्यवहार करना है, मतलब ऐसा. हाँ, रॉन्ग बिलीफ के साथ अपन जो व्यवहार करते हैं उससे विकल्प खड़ा रहता है. हाँ, समझ आ खड़ा होता है. ठीक है, समझ आ गया, क्लियर हो. समझ ना ये हाँ, बात है. ये फिर मैं आगे पूछूंगा वो अभी देखो चाहते हैं. जय ठीक, सच्चिदानंद, धन्यवाद. जय सच्चिदानंद. जय सच्चिदानंद कश्यप जी, आप टाइम रहेगा तो बाद में आना, जरूर आना. शांति दादा अनम्यूट करजो. जय सच्चिदानंद. जय सच्चिदानंद नरेशભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા એક મિનિટ હો, અહીંયા પેલા કચરાવાળો આવ્યો છે ને તો મારે કાને પહેરવું પડશે, પેલી સ્પીકર વાગે છે એટલે એક મિનિટ હો, ચાલુ રાખજો. હા હા, કશું વાંધો નહીં.
હા શાંતિ દાદા બોલો. નરેશભાઈ, બોલો શાંતિ દાદા. અક્રમ વિજ્ઞાન હા, એપ્રિલ મે 2024 નું ઓકે, અક્રમ વિજ્ઞાન બરાબર. પાન નંબર 26. 26 પેજ નંબર. ઓકે, 2 મિનિટ આપો. ત્યાં સુધી બોલો, 2 મિનિટ લાગશે જરા. એપ્રિલ મે 2024, પેજ નંબર 26. પેજ નંબર 26. એક જ મિનિટ ઓપન થાય છે. હા, એન્ટર. હા, બોલો, બરાબર છે? આવવા દો. હમ. ઉપર, ઠેર ઉપર. હેડ ઉપર. ઓકે, અહીંયા બસ અહીંથી છૂટો ના પડે. અહીંથી છૂટો ન પડે. હા, બરાબર. બરાબર ને? હા, અહીંથી જોડાણ. આ બોલો શાંતિ દાદા. આ પણ ઉપર જતું રહ્યું. હા, એક મિનિટ નરેશભાઈ નીચે કરું આવો. છું. હા, બરાબર. આ જ્ઞાન લીધું એટલે પોતે આત્મા છે. સહેજ નીચે કેમ લેવું લખી દીધું? પડશે. હા હા, આ જ્ઞાન લીધું બરાબર. હા હા બરાબર. બોલો બોલો. આ જ્ઞાન લીધું હમ એટલે પોતે આત્મા છે, હમ પણ તે સર્વસ્વ આત્મા નથી. હમ એ પ્રતીતિ આત્મા છે. બરાબર. ત્યારે પ્રકૃતિ ઉપશમ થયેલી હોય હમ તોય એ પ્રતીતિ આત્મા છે. હમ આપણા બધા મહાત્માઓને પ્રતીતિ આત્મા છે. બરાબર. પ્રશ્ન કરતા કે છે એટલે હમ આ જ્ઞાન પછી હમ આખી પ્રકૃતિ હજુ ઉપશમ ભાવને પામેલી છે. હમ હા, પણ ઉપશમ ભાવને પામેલી એટલે બહુ થઈ ગયું. હમ એટલું આવ્યું ને. હમ ઉપશમ ભાવને પામી એ જ મોટામાં મોટો પુરુષાર્થ, બરાબર. એ જ મોટી હમ આ લબ્ધિ કહેવાય હમ એને. બાકી બીજી બધી લબ્ધિઓ નથી. હવે મારે ઉપશમ ભાવ વિશે જાણવું છે. હા એટલે ઉપશમ ભાવ કોને કહેવાય? હા એટલે ઉપશમ ભાવ સામાન્ય રીતે તો જે શાસ્ત્રમાં કેવી રીતે કીધું છે ઉપશમ થવું એ આપણને બહુ ખબર નથી શાંતિ દાદા, બરાબર. પણ આજે તમને તો પ્રતિદિન. વિરેન્દ્રભાઈ, હા વિરેન્દ્રાનંદજી, જી બોલો. કઈ વાંધો નહીં, રહેવા દો. હેડો, બરાબર છે. હા 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 હા. હવે આગળ જે આપણે કશ્યપજી જોડે વાત થઈ ને, હમ એમાં એક વાત આવી કે ઉત્સાહભેર કરેલો કર્મો હમ પશ્ચાતાપથી છૂટે. હમ એના શું વિશે શું કીધું? શું વિગતે તમે શું બોલ્યા આગળ? ઉલ્લાસ. ઉત્સાહપૂર્વક કરેલો હા એવું કંઈક હતું. ઉત્સાહથી હા કરેલા કર્મો, ઉલ્લાસ ઉલ્લાસ ઉલ્લાસભરથી કરેલા કર્મો ઉલ્લાસ ઉલ્લાસ પરિણામ. પશ્ચાતાપથી છૂટે. આ ઉલ્લાસ પરિણામ કહેવાય છે. ઉલ્લાસ પરિણામ અંદર ઉભો થાય. ઉલ્લાસ પરિણામ હા એ કેવું છે? એ અંદર આખો આત્માનો ગુણ છે. હા,
એ આત્માનો ગુણ છે. એટલે આખો આત્માના એમ નહીં, હા હું કહું એ સાંભળો. આ જે બરોબર. વાક્ય છે ને, હમ વાક્ય આપણે અજ્ઞાનતામાં ઉલ્લાસમાં આવી જઈને જે કર્મ કરીએ હમ એનો પશ્ચાતાપથી જ નિકાલ થાય. હવે જો અજ્ઞાનતા હોય તો જ એ કર્મ બંધ થાય. એવું છે કે કર્મ બંધાવવું એટલે સમજવું પડશે. કર્મ બંધાવવું એટલે પોતે પોતાને જાણ્યો નથી હા, એને આધારે કર્મ બંધાય છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? હવે 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 આપણા કર્મો કેવા રહ્યા કે કર્મ જે આપણને બંધન કરાવે એવા કર્મો ના રહ્યા, મુક્ત કરાવે એવા કર્મો રહ્યા. બરાબર. મુક્ત કરાવે એટલે શું? તો કે જેટલું આપણે આજ્ઞાને આધારે આપણો જેટલો બધો વ્યવહાર થયો એ બધો જ વ્યવહાર તમને મુક્ત કરાવે. એને સત્કર્મ કહેવાય છે. એ તો બરાબર છે સાહેબ. એટલે આત્માને જાણ્યો એની સાથેના કર્મો. એટલે આ જે વાત કરી ને ઉલ્લાસ પરિણામ, એ આત્મા જાણ્યો હોય તો જ એને ઉલ્લાસ પરિણામ ઊભું થાય. ઉલ્લાસ પરિણામ અજ્ઞાનતામાં પણ ઊભું તો થાય જ સાહેબ. ના જેમ નિરાશા થાય. ના, એ ઉલ્લાસ જુદી વસ્તુ છે. ઉલ્લાસ બહુ જુદી વસ્તુ છે. ઉલ્લાસ એટલે એ આત્માનો આખો અંદરનો આનંદ છે એ આખો ખુલ્લો છે. એ પોતાને જાણ્યો હોય ને તો જ એ ઉલ્લાસ પરિણામ ઊભું થાય, બાકી ઉલ્લાસ પરિણામ ઊભું ના થાય. હા, તો પછી જો આત્માને જાણ્યો અને ઉલ્લાસ પરિણામ ઊભું થાય તો પછી કર્મ બંધાય નહીં. કર્મ બંધાય નહીં, કારણ કે પોતે પોતાને જાણ્યો છે. અને 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 એવો સમય આવી ગયો કે એને એક જ્ઞાની પુરુષ પ્રત્યે, તીર્થંકર પ્રત્યે અહો 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 અહો, ફક્ત જ્ઞાની ને તીર્થંકર માટે જ ઉલ્લાસ પરિણામ શબ્દ છે, બાકી બીજા કોઈ માટે નથી. હા, ખરું. પણ એ બાકી ઉલ્લાસ પરિણામે પોતાને જ્ઞાન મળ્યું એટલે ભાવ અભાવ સ્વમાં આવી ગયો, સ્વભાવમાં. એટલે પછી એને કર્મ બંધાય નહીં. કર્મ બંધાય નહીં તો પછી એને પશ્ચાતાપ કરવાનો સવાલ જ રહ્યા નહીં. એમ બરાબર છે. પણ આ એક જાતનો ઉલ્લાસ પરિણામ જે છે ને એ એક જાતનો પશ્ચાતાપ છે. અહો 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 અહો, હું શું માનતો તો ને શું છે, હું શું માનતો તો ને શું છે, અહો 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 થયું. એટલો બધો એને ત્યાં પશ્ચાતાપ થઈ ગયો અને ઉલ્લાસ પરિણામ આખું અંદર ઉભું થયું. એટલે પશ્ચાતાપે થઈ ગયો, પ્રતિક્રમણ થઈ ગયું, બધું જ થઈ ગયું. સારું, ચાલો હવે. એટલે એક મિનિટ સાહેબ, હાજી. ઈ જે પર્ટિક્યુલર દાદા વાણીમાં છે એ કાઢવું છે આપણે તો જરાક વધારે ખુલાસો થાય. ના, શાંતિ દાદાને સમાધાન થઈ ગયું કે કઈ રીતનું છે? શાંતિ દાદા, હા, ઈ ઉલ્લાસ પરિણામ આમાં કઈ પૂછવું છે શાંતિ દાદાજી આગળ? ના, એવું પૂછવું નહીં આમાં. બરાબર. ઓકે ઓકે, વાંધો જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો હવે બીજું કઈ? હા, બીજું બરાબર સાહેબ. ડિસેમ્બર, જાન્યુઆરી, ડિસેમ્બર 23 ને જાન્યુઆરી 24 નું અક્રમ વિજ્ઞાન. ઓકે, એમાં પેજ નંબર શું છે એ કહું તમને. હા, પેજ નંબર 23. 23. ઓકે, એક જ મિનિટ. હા, હા, એમાં નરેશભાઈ છેલ્લામાં છેલ્લી સૂત્ર, છેલ્લું સૂત્ર ઓકે, એકદમ નીચે. ઓકે, બરાબર છે.
હા, વિભાવી રસથી વીંટેલા ફરે નિમિત્ત ભમરડા હમ પૂરવના ભાવથી તરબોળ હમ કૂદે ચાલે છે ચક્કરડા હમ ચલાવે છે બધું પૂદગલ હમ ત્રિયોગી યા દ્વિયોગી સ્વપ્ન હમ મૂઢાત્મા માને હમ હું કરું છું હમ અહમને પોષે મમત ભરમ. હમ આ સૂત્ર આખું સાહેબ સમજાવો. હા, કે વિભાવી રસથી વીટેલા ફરે નિમિત્ત ભમરડા. હવે વિભાવ રસ એટલે પોતે પોતાને જાણ્યો નથી, એટલે એ સ્વભાવમાં નથી, વિભાવમાં છે. બરાબર એટલે ખ્યાલ આવ્યો? એટલે વિભાવ બરાબર. રસથી વીટેલા ફરે નિમિત્ત ભમરડા. એ નિમિત્ત છે, ખરેખર કરતા નથી. નિમિત્ત છે, પણ શું માને છે વિભાવ રસને લીધે કે હું કરું છું. હા ખ્યાલ આવ્યો? પૂરવના ભવથી તરબોળ કૂદે ચાલે છે ચકરડા. કે પૂર્વે જે ભવમાં જે બાંધેલું છે એના ભાવ નહીં સાહેબ, ભાવ ભાવ શબ્દ છે. સોરી, પૂરવના ભાવથી તરબોળ કૂદે ચાલે છે ચકરડા. એટલે પૂર્વમાં જે ભાવ કરેલા એના આધારે આ બધું પરિણામ આવે છે, અને આખું ચક્કર ચાલ્યા કરે છે. બરાબર. ચલાવે છે બધું પૂદગલ, ત્રિયોગી યા દ્વિયોગી સ્વપ્ન. તો કે આ જે ચાલે છે શેને આધારે? તો કે આ મન વચન કાયા એ ચાલે છે, પણ એ ઇન્સ્ટ્રુમેન્ટ છે. બરાબર. ખ્યાલ આવ્યો? કે ઇન્સ્ટ્રુમેન્ટને આધારે ચાલે છે, પણ મૂઢાત્મા માને હું કરું છું. બરાબર. ખ્યાલ આવ્યો? અને અહમ અને મમતાના ભરમથી આમ મૂઢાત્મા હું કરું છું એવું માને છે. હવે ત્રિયોગી યા દ્વિયોગી સ્વપ્ન એ શબ્દ શું કહેવા માંગે છે? તો કે આ જે સ્વપ્ન છે ને, એટલે મન વચન કાયા એ ત્રિયોગી કહેવાય. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે અને દ્વિયોગી એટલે એક્ઝેક્ટ ખબર નથી, પણ મન વચન કાયા, તો વચન અને કાયા તો એ બેનો વ્યવહાર હોય તો દ્વિયોગ કહેવાય, અને મન વચન કાયા હોય તો ત્રિયોગ કહેવાય. પણ ટૂંકમાં આ એક્ઝેક્ટ મને ખબર નથી, પણ ત્રિયોગ એટલે મન વચન કાયા, કે મન વચન કાયા એ બરાબર છે સાહેબ, ઇન્સ્ટ્રુમેન્ટ થયું. ત્રિયોગ બરાબર છે, તમારી વાત સાચી છે. હા, એ આખું ઇન્સ્ટ્રુમેન્ટ થયું. હા, બરાબર. ખ્યાલ? પણ મૂઢાત્માથી હું કરું છું એવું માને છે, અને અહમ ને મમતા ને પોષ્યા જ કરે છે. ભરમ એ જે માન્યતા છે, ભરમ એને આધારે એ અહમ ને મમતાને પોષ્યા જ કરે છે. હું કરું છું. બરાબર સાહેબ, બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ બા. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. દીપકભાઈ અનમ્યુટ કરજો. બોલો દીપકભાઈ. જય સચ્ચિદાનંદ દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. હીરાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણા એ પ્રશ્ન મારો એ શું કહેતો હતો કે પ્રશસ્ત રાગ અને પ્રભાવ આ બે વચ્ચે શું ડિફરન્શિએટ હોય? પ્રશસ્ત રાગ અને પ્રભાવ, આપણે આપતા પુત્રોનો અમુક આપતા પુત્રોનો જ પ્રભાવ પડે આપણા પર, પર્ટિક્યુલર કોઈ પ્રભાવ પડે. અને પ્રશસ્ત રાગ એટલે આમાં કેવું છે કે જો તમે સ્વભાવમાં છો તો ક્યાંય કોઈનો પ્રભાવ છે નહીં. હા, સ્વભાવ હોય તો સ્વભાવમાં છો તો ત્યાં કોઈનો તમારા પર પ્રભાવ પડે નહીં. બરાબર. ખ્યાલ આવ્યો? અને એટલે દાખલા તરીકે જ્ઞાનીનો પણ પ્રભાવ ના પડે તમારી પર. દાદાનો પ્રભાવ ના પડે. હા, એના પ્રભાવમાં ના હોય. દાખલા તરીકે આપતા પુત્રો દાદા ભગવાન પાસે બધું જ આલોચના કરી દેતા હતા, તો જો પ્રભાવમાં હોય તો આલોચના કરી શકે? ના કરી શકે. બરાબર.
ખ્યાલ આવ્યો? હા આ વાત છે. અચ્છા પોતાના સ્વભાવમાં છે તો ક્યાંય કોઈના હા. પ્રભાવમાં નથી એ. આપણો ખુદના આત્મામાં પોતાના આત્મામાં એનો પ્રભાવ પડે આપણા પર, આપણો પોતાની અંદર જે જો બેસી ગયેલા. તમારી પર કોઈનો પણ પ્રભાવ પડે છે, તમે કોઈ પણ હા વ્યક્તિ તમારી સાથે વાત કરે છે ને એની તમને અસર થાય છે, હા ખ્યાલ આવ્યો? તો એને પ્રભાવ પડે છે તો તમે એ વ્યક્તિ ના આધારે ચાલો છો, આત્માના આધારે નથી ચાલતા. અચ્છા, વ્યક્તિના આધારે ચાલે છે, બરાબર. એટલે તમે જે કહ્યું વિકલ્પથી વિકલ્પ ઉડાડવાનો, એ શું કહ્યું કે વિકલ્પ આ પ્રશ્ન જો એ તો આપણે કરીએ અને પ્રશ્ન ઘડી ઘડી રિપીટ થાય અને આન્સર રિપીટ થાય, હા, એટલે આપણને આખું જ્ઞાન ફિટ થઈ જાય. પણ વિકલ્પોથી વિકલ્પને તો આપણે તો આત્મામાં રહીને પ્રશ્ન પૂછવાનો એવું કહેવા માંગો છો તમે? આખું કે ના, આત્મામાં રહીને જવાબ વિકલ્પથી વિકલ્પ ઉડે એટલે મેં જે છેલ્લી વાત કરી ને કે દાખલા તરીકે મને સ્કૂટરથી તકલીફ લાગે છે કે સ્કૂટર બહુ હેરાન કરે છે, ખ્યાલ આવ્યો? આ વારે ઘડીએ ગરમીમાં હું હેરાન થઉં છું, વરસાદમાં હેરાન થઉં છું, ખ્યાલ આવ્યો? આ બધી વસ્તુમાં હું હેરાન થઉં છું. તો હવે હું શું કરું? તો હું વિકલ્પ ઉભો થયો, મને તકલીફ ઊભી થઈ, વિકલ્પ ઉભો થયો. હવે વિકલ્પનું સમાધાન કેવી રીતે હું કરીશ? તો કે હું ગાડી લઈ લઉં. હું ગાડી લઈ લઉં તો આ સોલ્યુશન આવી જાય. તો મારી અંદર ખ્યાલ આવ્યો? હવે મારી અંદર શું છે તો કે ગાડીથી સોલ્યુશન આવશે, એ પણ કેવી રીતે છે કે રિલેટિવ સત્ય છે. અચ્છા, રિયલ સત્ય નથી. એટલે રિલેટિવ સત્યને રિયલ સત્ય માન્યું છે. રિલેટિવ સત્ય છે કે ગાડીમાં તમને ઠંડી ના લાગે, ગાડીમાં તમને ગરમી ના લાગે, ગાડીમાં તમને વરસાદની અસર ના થાય, ગાડીથી જલ્દી પહોંચી જવાય. આ જે બધી વાત છે રિલેટિવ સત્ય છે. પણ આપણે એની અંદર શું માન્યું છે? રિયલ સત્ય માન્યું છે કે ગાડી હોય તો મારે પ્રોબ્લેમ સોલ્વ જ થઈ જાય. એને રિયલ સત્ય માન્યું. તો આત્માથી વિકલ્પને ઉડાડવાનો તો કેવી રીતે કરવાનો? આત્માથી વિકલ્પને ઉડાડવો હોય, આજે દાખલા તરીકે સ્કૂટર ને જગ્યાએ તમારે ગાડી લો છો એનો વાંધો નહીં, પણ તમારી અંદર સમજણ પાકી રાખવાની છે, સમજવાનું છે કે આ ગાડીથી મેં સમાધાન લીધું, સ્કૂટર લીધું એની જગ્યાએ મેં હવે ગાડી લીધી, ગાડીથી સમાધાન લીધું, પણ એ રિલેટિવ સત્ય છે. જો એને રિયલ સત્ય માન્યું તો એ તમને ગાડી એક વખત સુખ આપશે અને એ જ ગાડી તમને દુઃખ આપશે. બરાબર. એટલે જ્યાં આ સુખ દુઃખ શેને આધારે છે? અને વિકલ્પોમાંથી પાછો સંકલ્પ ઉભો થાય છે. સંકલ્પ શું કરે છે કે હવે સ્કૂટરની જગ્યાએ હું ગાડી લઉં, એ સંકલ્પ કર્યો, ખ્યાલ આવ્યો? એટલે એને ગાડી સ્કૂટરમાં દુઃખ લાગે છે, એ વિકલ્પ થયો, અને ગાડીમાં સુખ છે એ સંકલ્પ થયો. એને આધારે સંકલ્પ થયો કે હું ગાડી લઈશ, ગાડી લઈશ, ગાડી લઈશ, ગાડી લઈશ, એવો સંકલ્પ કર્યા કરે. એટલે પાછી ગાડી આવે, ખ્યાલ આવ્યો? પણ ગાડી આવે તો એને સુખ લાગે, પણ સાથે સાથે પ્રોબ્લેમ થાય એટલે દુઃખ લાગે કે નહીં? દુઃખ લાગે. ખ્યાલ આવ્યો? કેમ દુઃખ લાગે? કે હારું આપણે તો આ 5-6 લાખની ગાડી લીધી, તો એમાં તો હવે આ ખાડા આવે તો ધક્કા વાગે છે, લોંગ ટૂરમાં જઈએ તો નથી મજા આવતી, થાક લાગી જાય છે, ખ્યાલ આવ્યો? એટલે પાછો કંઈક ને કંઈક બીજા વિકલ્પ ઉભો થાય કે આ ગાડીમાં તો સમજો કે 4 જણ જ આવે, 5 જણમાં સંકળાશ પડે, બધા પાછા વિકલ્પ, પાછા એ સંકલ્પમાંથી પાછા વિકલ્પ ઉભા થયા કે ના થયા? ગાડીનો સંકલ્પ કર્યો તો, પણ ગાડી આવ્યા પછી પણ એ સંકલ્પમાંથી વિકલ્પ ઉભા થયા ને? ખ્યાલ આવ્યો? એટલે પછી શું પાછો સંકલ્પ કરશે કે હવે મોટી ગાડી લઉં. ખ્યાલ આવ્યો? હવે મોટી ગાડી, એ ગાડી નાની હતી, હવે મોટી ગાડી લીધી, પણ મોટી ગાડીમાં પછી પ્રોબ્લેમ્સ આવશે કે નહીં? હવે વિકલ્પનો સમાધાન સંકલ્પ કર્યો કે મોટી ગાડી લીધી, ખ્યાલ આવ્યો? હવે મોટી ગાડી લીધા પછી પણ પ્રોબ્લેમ્સ આવશે એટલે શું કરશે? પ્લેન સિલેક્ટ કરશે. હવે પ્લેનમાં પણ એનો સંકલ્પ કર્યો કે હવે ગાડીને હવે પ્લેનમાં જ જવું, ખ્યાલ આવ્યો? પ્લેનનો સંકલ્પ કર્યા પછી પ્લેનમાં પ્રોબ્લેમ આવશે કે નહીં આવે? આવે. તો કે આપણે કોઈ પણ વિકલ્પ છે એની સામે સંકલ્પ છે. અચ્છા, વિકલ્પની સામે સંકલ્પ છે, એટલે એ જ પાછો વિકલ્પ ઉભો થાય છે. એટલે વિકલ્પથી વિકલ્પ ઉડાડવા જઈએ છે.
તો નિર્વિકલ્પ એટલે કે હું શુદ્ધાત્મા છું એ કે નિર્વિકલ્પ ખબર પડે કે આ કોઈ પણ રિલેટિવ વસ્તુ છે, આ બધી રિલેટિવ સુખ છે, નથી. એક્ઝેક્ટ સમજાવી રિલેટિવ જોઈએ. છે. હા ખ્યાલ આવ્યો? હા. આ રિલેટિવ એક્ઝેક્ટ સમજાવ્યું તો એ હા. સ્કૂટરની જગ્યાએ ગાડી લેશે ખરો, પણ એની માન્યતામાં એવું નહીં હોય. જો એની માન્યતા ક્લિયર થઈ ગઈ છે તો માન્યતામાં એને સમજાશે કે ખરેખર આ સ્કૂટરમાં દુઃખે નતું ને ગાડીમાં સુખે નથી, ભલે હું ગાડી વાપરું છું. હમ. ખ્યાલ આવ્યો? કે ગાડીમાં દુઃખ લાગે છે તો પ્લેનમાં સુખ છે, તો કે પ્લેનમાંય સુખ નથી અને ગાડીમાંય સુખ નથી. રિલેટિવ હમ. રિયલ પણ સત્ય આજે નથી. આજે સત્સંગમાં જઈએ તો આપણે 4 વ્હીલર લઈને જે આવતા હોય મહાત્માઓ, હમ. એ લોકો કેટલા આરામથી આવે, આરામથી જાય, એટલે આપણને ક્યાં એટલે જ મેં તમને ઈર્ષા- દાખલો આપ્યો. હા, પણ તે એક સાધન, એ જરૂરી સાધન ખરું ને, કે એ એટલે જ મેં તમને કીધું રિલેટિવ સત્ય. રિલેટિવ સત્ય એ ગમે ત્યારે, એટલે એ એ એમાં પાછા વિકલ્પો ઉભો રિલેટિવ થવા. સત્ય સાહેબ કેટલી મોટી વાત છે ખબર છે દીપકભાઈ? રિલેટિવ સત્ય એટલે રિલેટિવ શું? સત્ય એટલે તમે આ જે સંસાર છે હા. એનો તિરસ્કાર નથી કરતા. આપણે અત્યાર સુધી વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિનો તિરસ્કાર, ત્યાગ કર્યો અને બાવો બનીને છેક હિમાલય ગયો. હમ. કેમ? તો કે રિલેટિવ સત્ય ના માન્યું, આ બધું અસત્ય છે એવું માન્યું. આ એક જ જ્ઞાની પુરુષ દાદા ભગવાને કીધું કે આ આત્મા એ રિયલ સત્ય છે અને સંસાર એ રિલેટિવ સત્ય છે. બરાબર. એક મિનિટ, હા, કે મારે ચાર્જિંગમાં મૂકવું પડશે. એક મિનિટ ચાલુ રાખો. હવે આજે આ તો બધું ક્લિયર થઈ ગયું. નિર્વિકલ્પ દશામાં આપણને આવવું પડશે કે એટલે આપણા આત્મામાં આવ્યા તો પછી કોઈ પ્રોબ્લેમ નહીં આવ્યા. ના, આવું પડશે એવું નથી. તમારે સમજી લેવાનું છે, કારણ કે તમને આ સાયન્સ આપ્યું છે. તમને આ સમજવા માટે તમે આ માની લો, આ વિચારી લો, આ કરી લો એવું નથી આપ્યું. સાયન્સ આપ્યું છે તમને. તો સાયન્સ તો એની મેળે જ ક્રિયા કરે, સ્વયં ક્રિયા. હા, તમારે ખાલી સાયન્સ નો ઉપયોગ કરવાનો છે. તમે સાયન્સ નો ઉપયોગ કર્યો એટલે વિજ્ઞાન નો ઉપયોગ, એટલે વિજ્ઞાનમાં આવી ગયા. કશું કરવાનું રહ્યું નહીં, ખાલી સમજવાનું, જાણવાનું જ રહ્યું. તો કલ્પ સ્વરૂપ અને નિર્વિકલ્પ, આ બેમાં શું ફરક? કલ્પ એટલે શું અને નિર્વિકલ્પ એટલે શું? નિર્વિકલ્પ થયો અને કેવળ જ્ઞાન થયું અને મોક્ષે ગયો, સિદ્ધ ગતિ ગયો, એટલે કલ્પ સ્વરૂપ થઈ ગયો. પોતે જે હતો તે એમ કલ્પ. હા, એટલે હું શુદ્ધાત્મા છું એ કલ્પ સ્વરૂપ કહેવાય. હા, તો નિર્વિકલ્પ કોને કહેવાય? આત્મા પોતે કલ્પ સ્વરૂપ છે. ખ્યાલ આવ્યો? પણ આ અજ્ઞાન ને લીધે વિકલ્પ ઉભા થાય છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે વિકલ્પ, આત્મા અને પૂતગલ બેની વચ્ચે જે ભ્રાંતિ ઉભી થઈ, એના લીધે આ જે કલ્પ સ્વરૂપ હતું એ ઢંકાઈ ગયું. અચ્છા. ભ્રાંતિને આધારે. હવે જ્ઞાની પુરુષ આપણને ભ્રાંતિ કાઢી આપી અને આ 5 આજ્ઞાનો ઉપયોગ કરવાનો કીધો, એટલે તમને આખું વિજ્ઞાનમાં બેસાડ્યા. તમને વિજ્ઞાનમાં બેસાડ્યા, ભ્રાંતિ દૂર કરી આપી. હવે તમે વિજ્ઞાનમાં રહીને જેટલા બધા વ્યવહાર કરશો એટલા એ પ્રમાણે તમારા જે વિકલ્પો બધા જતા રહેશે, એટલે કલ્પ સ્વરૂપ રહેશે તમારું. થઈ જશે, કલ્પ સ્વરૂપ થઈ જશે. હમ. અચ્છા, આજે નિગોદ કે ને, નિગોદમાં જે વ્યવહાર રાશિમાંનું નામ પડે છે એવું કઈ આપણે વાંચીએ છીએ એમ કે નિગોદમાં આવ્યો, નિગોદમાં કર્મ થી ભરપૂર હોય, એટલે કે અહંકાર સહિત હોય. નિગોદમાં જેવો આવ્યો, નિગોદ એટલે એકેન્દ્રિય પણ નહીં ને, કે એકેન્દ્રિય પછીથી એકેન્દ્રિય થાય. આ તો બધું શાસ્ત્રની વાત છે. આમાં ક્યાંય તમને પલ્લે પડશે નહીં. એક્ઝેક્ટ જયારે તમને કેવળ જ્ઞાન થશે ને ત્યારે બધું દેખાઈ જશે. ત્યારે ખબર પડે. બરોબર. આમ તો ખબર ના પડે. કેવળ જ્ઞાન થશે ત્યારે બધું દેખાઈ જશે. અત્યારે શાસ્ત્રમાં બધી વાત કરી છે, પણ પલ્લે નહીં પડે. ત્યાં પ્રશ્ન જ ઉભો થશે કે આવું કેવી રીતે હોઈ શકે, આવું કેવી રીતે હોઈ શકે, એવું થશે. કારણ કે જીવ એકેન્દ્રિયમાં, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિયમાં આવીને 5 ઇન્દ્રિયમાં આવીને પાછું નિગોદમાં જાય છે. અચ્છા.
એટલે બધું પંચેન્દ્રિયમાંથી સમજ નહીં પડે એવું છે શાસ્ત્રોમાં. બરાબર. એટલે એ બધું આખું એ બધું શું કહેવાય, ઇન્ફોર્મેશન મેળવીને કઈ ફાયદો નથી આખો એમ. હા, એ શાસ્ત્રોમાં એટલે બધું સુધી કીધું છે કે તમે નિગોદની કલ્પના કરીને એક ક્ષણ માટે તો તમને તમારે નિગોદમાં જવું પડશે. ઓહો. જેની કલ્પના કરી ત્યાં જવું પડશે તમારે. તીર્થંકરોને બી આપણાથી એ કારણ બહુ કે ઊંચી કક્ષાના. આત્મા કલ્પ સ્વરૂપ છે. આત્મા કલ્પ સ્વરૂપ છે. જેની કલ્પના કરી એ ત્યાં એને જવું પડે. ઓહો. એટલે હવે આમાં બધામાં પડવા જેવું નથી. આપણને વિજ્ઞાન આપી દીધું છે. એટલે બહુ કલ્પાંત કરે તો કલ્પના અંત સુધી ભટકવું પડે એમ કહ્યું છે. હા, અને જેટલો કલ્પના કરી છે ત્યાં સુધી એને ભટકવું પડે. બરાબર. એટલે તીર્થંકરોનું બી બહુ ઊંચું સ્ટેજ હોય તો તીર્થંકરોને બી આપી ચર્ચા કરીને કોઈ આખું એમ આપણને એ શું પલ્લે પડે એમ એમ. એટલે તીર્થંકરોની જે બહુ ઊંચા માણસોની ઊંચી વાતો હોય આખી. ના, ઊંચા માણસ, જ્ઞાની પુરુષ અને તીર્થંકર એ આખા જગતમાં લઘુ હોય તો જ્ઞાની પુરુષ ને તીર્થંકર હોય. લઘુ હોય, લઘુત્તમ ભાવ હોય. લઘુત્તમ ભાવ હોય. બરાબર. કારણ કે અહંકાર જતો રહ્યો છે. એ રસ્તે ચાલતા માણસને પણ આત્મા આપી શકે. અચ્છા, હિરેનાનંદજી, મારે એક પદ ગાવું છે. મને ગાવાનો ઇન્ટરેસ્ટ ખરો અને તમે ઢોલક વગાડવાનો બી ઇન્ટરેસ્ટ ખરો આખો. એક પદ ગાવું છે મને. નરેશભાઈ. હા, નરેશભાઈ. મન વચન કાયાથી તદ્દન જુદો એવો બ્રહ્મ સ્વરૂપ વાળો હું શુદ્ધ આત્મા છું. એ પદ કાઢો ને. મન વચન કાયાથી તદ્દન જુદો એવો બ્રહ્મ સંબંધ વાળો હું શુદ્ધ આત્મા જ છું. ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર શ્રી રણ છોડ રાયનું મન વચન કાયાથી તદ્દન જુદો એવો. અને થોડુંક સમજાવજો બી એમાં પરાત પર. અચ્છા, એક મિનિટ, હું પાછું ગાઉં છું. ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર શ્રી રણ છોડ રાયનું હૃદય કમળ હું જ છું. ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર. ના ભૂલે, રણ છોડ રાયનું. ગીતા ગાયક હું છું. હા, પરાત્પર પુરુષ નું સમજવું છે. પરાત્પર પુરુષ. અચ્છા, એ તો ઇંગ્લિશ મીડિયમ વાળા છે પાછા. પરાત્પર પુરુષ એટલે શું? બરાબર છે. આ પદ ને એટલે કાળના છે ને, અને અનંત કાળ રહેશે એવા. એટલે અનંત કાળ સુધી રહેશે. એટલે એને એમ કરીને કીધું પુરાણ પુરુષ. પરાત્પર પુરુષ, પુરાણ પુરુષ એટલે કે જે પુરુષની વાત કે અધિકારથી કરવામાં આવે છે ને, તે આ છે. પછી વલ્લભ લોકપ્રિય વાસુદેવ બાલકૃષ્ણ મુરલી. હા, એ ખબર પડી સાહેબ કે હું પરાત્પર પુરુષ એ ક્લિયર થઈ ગયો. પરાત્પર પુરુષ એટલે જે એક પુરુષની વાત કરી છે ગીતામાં, તે હું છું. ગીતામાં જે પુરુષ વાત કરી, મૂળ પુરુષ હું છું આખો. હું છું. કૃષ્ણ પણ હું જ છું અને નીલકંઠ પણ હું જ છું એમ. એ તો બરાબર. એ તો શિવજીને પણ પરાત્પર પુરુષ ગીતા ગાયક. ગીતામાં જે પરાત્પર પુરુષની વાત કરી છે, પુરુષોત્તમ પુરુષની વાત કરી છે, તે હું છું. તે હું છું. બરાબર, બહુ સરસ. હવે શ્રી વલ્લભ લોકપ્રિય વાસુદેવ બાળકૃષ્ણ મુરલીધર. હા, એ બી સમજાય એવું છે. ત્રિશૂળ છતાંય ઝેર પીનારો. ત્રિશૂળ એટલે ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનારો શંકર પણ હું ને નીલકંઠ પણ હું છું. એટલે દુઃખો આદિ વ્યાધિ ઉપાયમાં પણ જગત ઝેર પીનારો એવો શિવજી, એટલે શિવ સ્વરૂપ મને એની અસર થતી નથી. અને નીલકંઠ એટલે હું સમાવી જાણું છું. આદિ વ્યાધિ ઉપાધિની એની દુઃખો હું સમાવી જાણું છું. નીલકંઠ એટલે એ પોતે ગળતા બી નથી, એટલે પોતા પર બી લેતા નથી, ને બહાર બી થૂકતા નથી. બહાર કહેવાય એમને આર્ત ધ્યાને થતું નથી ને રૌદ્ર ધ્યાને નથી થતું.
કઢાપો થતો નથી ને અજંપો થતો નથી. કઢાપો એટલે બહાર એટેક કરવું અને અજંપો એટલે અંદર ગુચાવવું. અંદર ગુચાવવું, બરોબર. કઢાપો એટલે બહાર, અંદરની ગુચ, રૌદ્ર ધ્યાન એટલે બહારનો કઢાપો. એ બંને નથી અને પોતે નીલકંઠ કરીને બરોબર. અને આ તો કર્મેન્દ્રિય તો સમજાઈ ગયું, પણ ગોકુળ થી સોમનાથ, પૂર્ણચક્ર, યોગેશ્વર, રણછોડ રાયનો હૃદય કમળ હું છું. ગોકુળ થી સોમનાથ, ગોકુળના કૃષ્ણ ભગવાન, રણછોડરાય એ જે વર્ણવ્યા છે ને તે મારું જ સ્વરૂપ છે એમ. હા, સોમનાથ, પૂર્ણચક્ર, યોગેશ્વર. આપણે એમ એક જ હિરેનાજી 2 મિનિટ. હાજી હાજી હાજી. આપણે અમુક ભૂલો કરીએ છે ને, તો એમ કે જ્યારે આપણે પોતાની જાતને આ રીતે ઓળખાવીએ એટલે આપણે એમ ના કહીએ કે આ તો સંસ્કારની બહાર છે, અમે આવું ના કરીએ એમ કરીને. તો આ સમજણ પણ આપણને કેટલીક ભૂલો કરતા એમને એમ જ રોકી દે. ખબર પડે? આ વસ્તુ મારા હિતની નથી, એમ અહિત કરે એવું છે આખું. હિતની નથી એમ નહીં, તો હું કયા લેવલનો માણસ છું એટલે મારાથી આવી ભૂલો મારાથી થાય જ નહીં એમ કરીને. અચ્છા, થાય જ નહીં મારાથી. દાખલો આપું, ચિતરવાનો સંજોગ આવે તો અંદરથી શું થાય, મને દાદાએ મારી શું ઓળખાણ પાડી છે અને હું કોઈને છેતરું તો કઈ જાતનો કહેવાય. હા, મારાથી આવું કામ. ખબર પડી કે હું આ કોટીનો માણસ છું તો મારાથી એવી ભૂલો થાય કે ના થાય. એટલે એ સમજણ પણ આપણને ભૂલો કરતા રોકે. સમજાય? સમજણ જ રોકે. એ સમજણથી કેટલી ભૂલો એમને એમ જ જતી રહેશે. એમની એમ જ જતી રહે આખી. બરાબર, બહુ સરસ. તમને મને બનાવ્યો છે તો હું ચોરી કેવી રીતે કરી શકું? પોસિબલ જ નથી. ચોરી કેવી રીતે કરી શકું? બરાબર. એક પોસિબિલિટી એની બંધ થઈ જાય કે આપણે કે મારે દાદાને શું જવાબ આપવાનો, દાદાને શું મોઢું બતાડું, શું મોઢું બતાવવાનું હતું ને. બરાબર. એટલે એ દાદાએ કહ્યું છે ને કે મારે જીભે પગ મૂકો છો કે તમે અહીંયા આ ક્ષેત્રમાં આવીને બી આવું એમાં કોઈ તો દ્રષ્ટિ બગાડો તો એ નહીં, એટલે મારી જીભ પર પગ મૂક્યો કહેવાય. એટલે પપ્પા મમ્મી આપણને શીખવાડે ને કે આપણે આ પરિવારના, આપણે આવા સંસ્કારી ના સોંપે આપણને. આપણાથી એવી ભૂલ ના થાય. ખાલી આટલું આપણે અંદર રાખીએ ને તો આપણે સ્ટોપ થઈ જઈએ. બરાબર. અને પછી અમુક ઉંમરે અમુક કામ ના શોભે આપણને આખું એવું. સવાલ નથી કેવી રીતે શોભે. આપણે એટલે આપણે માન્યતા જ છે કે આવું કરવાથી તો શું વાંધો છે, પણ એકચ્યુઅલી એ બધા માલ છે ને એટલે ગમે ત્યારે ગમે તેવો વેશ કાઢે એવું છે, પણ આપણે સમજણથી સજ્જ રહીએ. બરાબર. દીપકાનંદજી, આ ડખો દખલમાં એટલે ડખો છે ને એ અંદર હોય ને દખલ બહાર હોય, એવું મેં સાંભળ્યું. ડખો અંદર હોય એટલે અને દખલ બહાર હોય એટલે શું કહેવાય કે ડખો અંદર ઉભો થાય અને પછી દખલ થઈ જાય છે, એવું કહેવા માંગે. જયારે જો એને શું કહેવાય, પેલી દાખલો આપ્યો છે ને દહીં કરવા મૂકેલું, દહીં નો એ દખલ કરી અંદર કરીને પેલું જોવા ગયા તે દહીં નો ડખો થઈ ગયો. અચ્છા. દખલ કારણ છે અને ડખો કાર્ય. પછી એ બી સરસ આખો, એટલે અમુક વાક્ય પછી અમુક કહ્યું ને કે આપતા પુત્ર એમ કહ્યું કે આજે આપણે 4-વ્હીલર ચલાવીએ છીએ ને એ આપણે ખાલી બહાર ટ્રાફિક પર જ ધ્યાન રાખીએ છીએ આપણે, એમ કહ્યું. પણ ખરેખર એની મેળે જ ચાલતી હોય ગાડી આખી, કે આ ક્લચ બી દબાવાય છે, ગિયર બી પડે છે, એની મેળે જ.
ક્લચ એની મેળે પડે, ગિયર એની મેળે પડે, ખાલી બહાર આપણે ટ્રાફિક નથી હવે હા કરશે ને પછી કઈક ઊંધું જતું કરી નાખશે. પૂરી જાગૃતિ સાથે ચલાવવાનું. કે આપણે કશું કરતા છે જ નહીં, પણ આપણે ખાલી માની જ બેસેલા કે કરતા છે આપણે એમ કે એવું કશું કરવાનું નહીં. જોજો કઈ તો કોઈને અછાડી પડે પછી કે છે મેં ક્યાં કરીને. હા બરાબર આવું છે. હમ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, આપતો હા? પુત્રનો એક 2-4 દિવસ પહેલા કોક નો સત્સંગ નીકળ્યો હતો, એમાં વાત થઈ હતી, પણ બધી અપેક્ષાઓ અલગ અલગ છે. કોકની વાત કોક જગ્યાએ એડ કરી દેશો તો બધું સમજ નહીં પડે આમાં. કરી નાખવાનું. શું? ના પણ એ તો આ તો ખાવાનું બધું જાતે થયા કરે છે, આપણે કશું કરવાનું નથી. હા કિચન માંથી એની મેળે થયા કરે છે બધો કોઈ રસોઈ આપું એટલા માટે આપણે એટલે છે હા જાગૃતિ પૂર્વક ચલાવો, સાવધાની પૂર્વક ચલાવો, બધો નિયમ પાડીને ચલાવો, ને પછી કઈ થયું તો વ્યવસ્થિત, તે પહેલા નહીં. હા આ રીતનો કરતા ભાવ દાદા વખર ઉડાડી દે છે કરતા ભાવ આ તો. એ તો હીરાના રીતે જાગૃતિ રાખો, બધા નિયમો પાડો, અને પછી કઈ થયું પછી વ્યવસ્થિત કઈ વાત. જીવનું માથું તો કઈનું ઉતરી નાખે. હા એટલે હીરાના કે આપણે આ કોક પ્રશ્ન પૂછે અને આપણે કોઈ આપતો પુત્ર જવાબ આપે, એમાંથી પોતે શું સમજે છે અને શું કઈ રીતે લઈ જાય છે એ જ ખ્યાલ નથી આવતો. એટલા માટે આપણે દીપકભાઈ પ્રશ્ન પૂછવાના એટલા માટે કીધા છે, કારણ કે એ જે વાત કોઈ આપતો પુત્રને કરી હતી ને, એ આખા જુદા સેન્સમાં છે. તમારી આખી વાત મૂકો તો પછી પ્રોપર વાત થાય. અચ્છા એટલે એ નિમિત્તના અધીન અપેક્ષા વાત નીકળી હોય અને આપણે પોતે પોતાના પર લઈ લઈએ આપણે. તમને ના સમજ પડે તો એ વખતે એ જે બન્યું હોય ને, જયારે વાત થઈ હોય ને, એ જ વખત તમારે પ્રશ્ન મૂકવો પડે. એટલા માટે આ સાંભળો કરવાની ના પાડે છે, પ્રશ્ન પૂછવાની. પણ એ વખતે જ તમારે કેવું પડે કે ભાઈ આમાં શું કહેવા માંગો છો. ખ્યાલ? એક દાખલો આપ્યો હતો કે જ્યાં પોતે કરતા નથી ત્યાં પોતે માને છે. એ વાત બરાબર રાખો. એટલે આપણે પછી આપણી રીતે ઇન્ટરપ્રિટેશન કરી નાખીએ કે ભાઈ આવું છે. એટલે ત્યાં પ્રશ્ન પૂછવાનો એ વખતે પ્રશ્ન, હવે બીજો કોઈ સબ્જેક્ટ પર સત્સંગ નીકળ્યો હોય અને એ વખતે તમે આવી વાત મૂકી દો ને તો આખી વાત બદલાઈ જાય. હા બદલાઈ જાય બરાબર. કારણ કે દ્રવ્ય ક્ષેત્ર ક્ષેત્ર બદલાઈ ગયું, કાળ બદલાઈ ગયો. ના, વાત જ બદલાઈ છે. એ વાત જુદી હતી, એ શેના માટે વાત કરી હતી, અને આ અત્યારે શું વાત ચાલે છે. હા બરાબર. એટલે બંધ બેસતી પગડી આપણે બે હવે તમને આ વાત સમજાવવા માટે કીધી હતી કે ખરેખર આ ગાડી ચલાવે છે, પણ ખરેખર એ હું ચલાવું છું એવું માને છે, એવી વાત નીકળી હતી. એ હમણાં 3-4 દિવસ પહેલાના કે અઠવાડિયા પહેલાના સત્સંગમાં કોઈક જગ્યાએ, જ્યાં આપણે ઝૂમ પર નહીં, ઝૂમ પર થઈ ગયો તો ખબર નથી, પણ એ સિવાયના સત્સંગમાં મેં સાંભળેલી છે. ના ઝૂમ પર નહીં. ઝૂમ પર નહીં એટલે હું ચલાવું છું એ કરતા ભાવ. હું ચલાવું છું ગાડી, ખાલી માને છે કે હું ચલાવું છું. આ તો તમે એમ કહો કે હવે આ એની મેળે બધું થાય છે અને હું બધું છોડી દઉં, તો એ રીતે વાત નથી કરી. એટલે બધી સાવધાની રાખવાની, આખી એલર્ટનેસ રાખવાનું. જે નિયમો હોય આખા એ ટ્રાફિકના, એ નિયમોનો ઓબે તો કરવું જ પડે. આપણે કરવું એ શબ્દ બી પાછો પડે આવી ગયો, કરવું પડે. ના, એ તો એ થઈ જાય છે, પણ તમે બેદરકાર ના થાઓ એ અપેક્ષાથી તમને કહે છે કે કરવું પડે. હા, બેદરકાર ના થઈ જાય એટલા માટે અપેક્ષાઓ સમજવી પડશે દીપકભાઈ. બધું સમજવું પડશે. ચોક્કસ. આજે દીપક આનંદજીએ કીધું તો તમને કે કોઈ પણ આપતા પુત્ર કહે છે તો કોઈ પણ આપતા પુત્ર જ્ઞાની પુરુષ કશું કરવાની અપેક્ષા નથી કહેતા, પણ કઈ પણ કહે છે ને એને કરવાની અપેક્ષાએથી સમજી લો છો. દીપક આનંદજી વાત કરી તો બેદરકાર તમે ના થાઓ કે જ્ઞાનનો ક્યાંક ખોટો ઉપયોગ કરો છો, એ તમારી વાતથી ફળીભૂત થતું હોય ત્યાં તમને સમજાવવા માંગે છે. બરાબર. એટલે તમારાથી કઈક ખોટી એપ્લિકેશન થઈ ગઈ અથવા કઈક ખોટું સમજાઈ ગયું, એ ના થાય એના માટે આ વાત સમજાવવા માંગે છે કે ભાઈ આ બધું જ ધ્યાન રાખીને કરવાનું છે, છૂટું નથી મૂકવાનું. એ કઈ અપેક્ષાથી વાત કરે છે, તમારે બેદરકારી નથી રાખવાની.
બેદરકારી નથી રાખવાની, એટલે ઉઘાડી આંખે ચલાવજો એમ કહ્યું. તમારી પૂરેપૂરી સિન્સિયરિટી જોઈશે હમ અને વ્યવહારમાં તમારી જે સિન્સિયરિટી છે એ સિન્સિયરિટી અને મોરાલિટી, હમ આ વ્યવહારમાં સિન્સિયરિટી અને મોરાલિટી એ તમને કર્મમાંથી હમ. મુક્ત કરાવે છે. હમ એ કર્મમાં એ સંસારના કોઈ પણ વ્યવહારમાંથી ભાગી જાઓ અથવા બેધ્યાન પણ હોય તમારું, એ તમારું કર્મ ઊભું રાખે છે. કર્મ ઉભું રાખે છે, બરાબર રાખો. પણ આજે જે જ્ઞાન લીધા પહેલાની દશા કેવી હતી કે ભાઈ આ જે થાય છે સારા માટે થાય છે, એ વાક્ય જે છે ને એ વાક્ય બી રાહત આપતું હતું આપણે કે જે થાય છે સારા માટે જ થાય છે. બન્યું તેને એવું નહીં, પણ જે થયું તે કુદરતની મરજી હતી કે ભાઈ અહીંયા ઉપર પણ જરૂર હોય, એ વ્યક્તિ એટલે વહેલો જતો રહ્યો, એટલે આવી બધી વાતથી બી આપણો રાહત થતી હતી આપણને કે ના, એ બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. ટેમ્પરરી છે. ખ્યાલ આવ્યો? દાદા ભગવાને કીધું બન્યું તે ન્યાય, તે સિદ્ધાંત આપ્યો, વૈજ્ઞાનિક વાત આપી તમને. બન્યું તે ન્યાય, અને જે થાય છે બધું સારા માટે થાય છે, તો કેટલી વસ્તુ તમને સ્વીકાર થશે ને સ્વીકાર નહીં થાય. ખ્યાલ આવ્યો? કારણ કે તમે ત્યાં ન્યાય શોધવા જાવ છો કે મેં આટલું બધું સારું કર્યું પણ એને મારી જોડે કેમ આવું કર્યું. તો ત્યાં તમે કહેશો કે બધું સારા માટે થાય છે, તો તમને સમાધાન નહીં થાય. બન્યું તે ન્યાય એ સિદ્ધાંત છે. એક્ઝેક્ટ વાત છે. દાખલા આપીને તમને સમજાવશે અને સિદ્ધાંત ક્લિયર થશે, ત્યારે પછી તમને આ બન્યું તે ન્યાય સમજાશે. પણ તમે બન્યું એ સારા માટે થશે તો ત્યાં તમને સમાધાન નહીં થાય. પછી એટલે મારી બા હતા એમ કહેતા હતા કે કઈ વીત્યું કઈ વીતશે, કેટલા પડશે ઘા, એમ કહેતા હતા. એમ કઈ વીત્યું અને કઈ વીતશે, કેટલા પડશે ઘા, એ વાક્ય બી એક કહેવત, એટલે એ આ જ્ઞાનનું વાક્ય નથી આવું. કઈ વીત્યું જ્ઞાનીઓ હતી, બધા જૂનવાણી બધા સારા હતા, પણ બધું જે વાતો છે એ રિલેટિવ સત્ય છે, એટલે તમને ટેમ્પરરી સમાધાન આપે એ બધી વસ્તુ જરૂરી પણ છે. જરૂરી છે, પણ પરમેનન્ટ સમાધાન તમને જ્ઞાની પુરુષથી જ થશે. જ્ઞાની પુરુષની વાતથી જ તમને પરમેનન્ટ સમાધાન થશે. બીજા બધા તમને ટેમ્પરરી સમાધાન મળશે. પણ આ વાક્ય તો સરસ છે કે બાબો ભારમાં હોય તો બહુ લાજમાં હોય. આખો તો દાદાએ બી કહ્યું છે. બધું સરસ જ છે. દાદા ભગવાને કીધું હોય કે કોઈ પણ કીધું હોય, બધી વાત સરસ છે, પણ જે સિદ્ધાંત આપ્યા છે, સિદ્ધાંત જ્ઞાન તમને પ્રાપ્ત થયું અને એમાં એની સાથે જે સિદ્ધાંત આપ્યા છે એ સિદ્ધાંત થી તમને સમાધાન થશે. બરાબર. સિદ્ધાંતથી સમાધાન. બીજા કોઈ પણ વસ્તુ તમે બીજામાં જ જતા રહેશો. જેમ અત્યારે તમે કીધું ને કે આ ગાડી ચલાવવાની તો બધું એની મેળે થાય છે, એક્સિલેટર એની મેળે થાય છે, અને ક્લચ એની મેળે થાય છે, અને સ્ટીયરિંગ એની મેળે ફરે છે, તો આખી વાત જ બદલાઈ ગઈ. આવું છે બધી વસ્તુઓ. સમજણ વખતે સમજણનો અભાવ જ કહેવાય. આખું સમજણ, પૂરેપૂરી સમજણનો અભાવ નથી, ચિત્તનો અભાવ છે. અચ્છા, ચિત્તનો અભાવ છે. ચિત્તનો અભાવ છે. તમારું જે ચિત્ત છે એ ક્યાંક ને ક્યાંક બીજા વ્યવહારમાં છે, જેને આધારે વાત સમજાતી નથી. એટલે ચિત્ત પછી હોય કે બીજા પ્રશ્ન પૂછવામાં ચિત્ત હોય આપણું, એટલે હું આ વાત ચાલતી હોય ખબર ના પડે કે હવે શું પ્રશ્ન કરવાનો, અને પછી જે ક્યાં ચાલતું વાત હોય એને બીજી રીતે સમજી જઈએ આપણે, અને બીજી રીતે સમજીએ. એમાં પછી કોઈ આપતો પુત્ર વાત કરી હોય, તમે બીજા આપતો પુત્ર સાથે વાત કરો તો જુદી જાય થઈ જાય. તો તમને શું થાય? તમને ત્યાં એવું થાય કે પેલા આપતો પુત્ર સાચા કે આપતો પુત્ર સાચા? એટલે ભાઈ બે આપતો પુત્ર સાચા છે, એ બંને એ અપેક્ષાએ વાત કરી છે, બે વાતને સમજવું પડશે તમારે. અપેક્ષા પછી પેલા એને બે ની સરખામણી સુધી પહોંચી જઈએ. યંગ વ્યક્તિઓ સાથે વાતો કરીએ તો જુદી હોય, અને પછી અમુક એજેડ પર્સન સાથે વાત કરીએ તે પછી જુદી હોય. તો બટાકા ખાવો એમ બી કહ્યું છે, એમ પેલા અમુક જણને કહ્યું કે બટાકા ના ખવાય એવું બી કહ્યું છે દાદા. એટલે આપણને કન્ફ્યુઝન થઈ જાય. અપેક્ષા કરેલી છે
દાદા હા ભગવાને કેટલી હમ બધી વાતો એવી છે કે જો તમે બરાબર અપેક્ષા નહીં સમજો તો જ્ઞાની પુરુષની વાત નહીં સમજાય. નહીં સમજાય બરાબર ખ્યાલ જય આવ્યો? દાદા સચ્ચિદાનંદ ભગવાન હા કે દાદા હમ ભગવાન કે અમને વ્યવહાર ના આવડે. હમ તો દાદા ભગવાનની જન્મ જયંતિ હતી અને બધું નક્કી કર્યું તો જમીશાનંદજીએ કીધું કે આપણે બધું દાદાને બતાવી દઈએ. તો બધા જે સંઘમાં આગળ પડતા હતા તો કે દાદાએ ચોખ્ખું કીધું છે અમને વ્યવહાર ના આવડે, એટલે હવે આપણે દાદાને ના બતાવવાનું હોય એમ કે. દાદાને વ્યવહાર ના આવડે એમ દાદા ભગવાનની જન્મ જયંતિ હતી અમદાવાદમાં અને હમ દાદા ભગવાનને પછી જમેશાનજી પૂછ્યું કે દાદા આ મને સમજાયું નહીં કે તમે જે વાત કરો છો કે અમને વ્યવહાર ના આવડે એ સમજાયું નહીં. તો દાદા ભગવાન કે આખા જગતમાં જ્ઞાની પુરુષને જ અમને જ વ્યવહાર આવડે, બીજા કોઈ ના આવડે. હમ ખ્યાલ આવે? તો બે અપેક્ષા સમજવી, બે જગ્યાએ અપેક્ષા સમજવી પડે. હમ કોઈ એક વાત લઈને તમે વાતની રજૂઆત કરશો તો પેલી વાત હા ખોટી પડશે. અપેક્ષા એ તમે નહીં સમજાવે તો કાં તો તમે હમ એ જે વાત કરી છે એ જ વખતે અપેક્ષા સમજી લો. હમ કારણ કે આ તો અત્યારે તો અલગ અલગ આપતા પુત્રો છે, પણ હમ દાદા ભગવાનની હાજરીમાં દાદા ભગવાને પોતે કરેલી વાત પણ ડિફરન્સ પડે. તો ત્યાં હમ અપેક્ષા સમજવી પડશે. અત્યારે તો તમે સમજો એક આપતા પુત્રએ વાત કરીને તમે એ આપતા પુત્રની વાત બીજાને પૂછવા જાઓ તો અપેક્ષા હમ ક્લિયર ના થઈ હોય તો તમને શું થશે કે પેલા આમ કે છે ને આ આપતા પુત્ર આમ કે છે. હમ ખ્યાલ આવ્યો? કોન્ટ્રાડિક્શન ઉભો થઈ ગયા. હા, એટલે એટલે બરાબર એટલે આ વસ્તુ સમજવાની. હમ ખ્યાલ આવ્યો ને? પણ હા પણ એક કોઈ બી મહાત્મા આવે ને એકાદ સેન્ટેન્સ બોલે ને તો આખું એમનું ખબર પડી જાય દાદાને કે એ કઈ ટાઈપનો છે, એનું પ્રકૃતિમાં શું છે આખું એ ખબર પડી જાય આખું એમ. કશું ખબર ના પડે દીપકભાઈ, હે કશું કશું જ ના પડે ખબર ના પડે. તમે પોતાને પોતાનું નથી ખબર પડતી તો ક્યાં બીજાની વાત તમે પૂછવા જાઓ છો, જોવા જાઓ છો? કશું ખબર ના પડે. હજી પોતે પોતાને હું શુદ્ધાત્મા છું તે તો કૃપાથી જાણેલું છે. કૃપાથી ખ્યાલ આવ્યો? બરાબર કૃપાથી કૃપા જાણેલું સિવાય છે, તો કશું જ ખબર ના પડે. પોતાને પ્રોબ્લેમ છે તો પોતાના પ્રોબ્લેમ પોતાને હજી ખબર નથી પડતી, પોતાનામાં મૂંઝાયો છે અને બીજાનું જોવા જાય છે. એટલે બીજા ઘરમાં નજર કરે છે એટલે પોતાના ઘરની ખબર નથી પડતી. હા કશું ખબર ના બરાબર પડે, ખાલી માની લીધું કે જો આની પ્રકૃતિ આવી છે, જો આની પ્રકૃતિ આવી છે, જો આની પ્રકૃતિ આવી છે, બધું માની લીધેલું છે. નથી એવું. હમ ખ્યાલ આવ્યો? મૂંઝાઈ જશો માનેલું છે. આમાં. કોઈની પ્રકૃતિ જોવા જશો તો મૂંઝાઈ જશો. ના પણ એટલે દાદાને એવું હતું કે દાદાને કોઈ પ્રશ્ન પૂછે ને એટલે દાદાને આમ ખબર પડી જાય કે એને કઈ ટાઈપની છે. આમ દાદાની વાત કરું છું કે દાદાને ખબર પડી જાય કે આપતા પુત્રોને ખબર પડી જાય કે અમુક પ્રશ્ન કરતા એટલે એવી એને રીતે ખબર પડી જાય કે માનીએ છીએ આપતા પુત્રોની વાત આપણે જે માનીએ છીએ, દાદા ભગવાનની વાત માનીએ છીએ કે દાદાને એની પ્રકૃતિ ખબર પડી જાય, એ બધી વાત છે ને બહુ સ્થૂળ વાત છે દીપકભાઈ. જ્ઞાની પુરુષ તો એટલું બધું કેવું ને કે ઘઉં અને કાંકરા હોય કે પેલું કેવાય ને મોતી હોય, હંસ હોય એ કેવું રીતે મોતી ચણી લે એવી રીતે જ્ઞાની પુરુષને આખું છૂટું પડેલું હોય. બરાબર એટલે જ્ઞાની આ બધી વસ્તુમાં ના પડશો કે જ્ઞાની પુરુષ તો પ્રકૃતિ સમજી લે ને આમ કરી લે તેમ કરી લે. તમારે તમારું સમજવાનું રહી જશે. હા બરાબર. આ કોઈમાં ના પડતા. ના બરાબર છે તમારી વાત પુત્રો આવી સાચી. રીતે જાણી લે, આપતા પુત્રો આવી રીતે સમજી લે, દાદા ભગવાન આવી રીતે જાણી લે, આપણે આવી રીતે સમજી લે, કશામાં પડતા નહીં, નહીં તો તમારું ચૂકી જશો બધું. હા આવી સરસ રીતે છે. તમે કહ્યું તો. હા બહુ સરસ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. કશ્યપજી અનમ્યુટ કરજો સાહેબ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કશ્યપજી. આ વોટ્સએપ પર પોસ્ટર આવે છે, સિન્સિયરિટી ને મોરાલિટી ભગવાન પાસે જવાનું મેઇન રોડ છે, બીજા બધા બાય વે છે. બીજા બધા બાય વે છે, થોડું આ સમજાવો. હા
આજે ને મારે પેલો હું મોબાઈલ થી કરું છું ને નરેશભાઈ, એટલે આ કોઈ હાથ ઊંચો કરે ને તો મારે વચ્ચે આવી જાય છે. આ હા, રેખાબેન ઉભારો. હવે ઠીક, રેખાબેન હવે બરાબર છે. રેખાબેન, તમારો હાથ નીચે કરું છું હમણાં, પછી હું તમારો પ્રશ્ન લઉં છું. હો. વાંચવાનું હોય ત્યારે જ, બાકી તો વાંધો નથી. હા, સિન્સિયરિટી ને મોરાલિટી ભગવાન પાસે જવાનો મેઇન રોડ છે, બીજા બધા જ બાય વે છે. બાય વે બીજા બધા બાય વે છે. બાય વે એટલે શું કહેવાય? ગુજરાતી શું થાય એનું, કે હિન્દી શું થાય? वो इंग्लिश में ही बोलते हैं बाय वे, मतलब को साइड लेन बोलते हैं वो जो है. हाँ. તો કે ये जो સિન્સિયરિટી ને મોરાલિટી એ કઈ વસ્તુ છે કે ખરેખર સિન્સિયર કોને કહેવાય અને મોરલ કોને કહેવાય? તો કે સિન્સિયરિટી એટલે શું? તો કે સિન્સિયરિટી એ કેવી વસ્તુ છે કે જેમ છે તેમ એને પોતાની ભૂલો દેખાય, એ જાણી શકે, પોતે પોતાને સમજી શકે, જાણી શકે, પોતાની ભૂલો દેખાય, એને સિન્સિયર કહેવાય. જી. અને મોરાલિટી એટલે એ કબૂલ કરી શકે એની ભૂલ. અચ્છા, ખ્યાલ આવ્યો? આ ભગવાન પદ શેના લીધે ઢંકાયેલું છે? એટલે કવિરાજે લખ્યું, ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. બહુ જ સહેલામાં સહેલો રસ્તો આપી દીધો, સિન્સિયરિટી મોરાલિટી. પોતાની ભૂલ જોઈ, કામ નીકળી. अच्छा, मतलब ये मेन गुण है, बाकी सब जो है मतलब सेकेंडरी गुण है, ऐसा समझ में. હા, સિન્સિયરિટી મોરાલિટી એ શેના લીધે? ભગવાન પદ, પોતાનું પદ તો ભગવાનનું છે, પણ એ પોતે પોતાના પદને પામ્યો કેમ નથી? तो कि सिंसियरिटी ने मोरालिटी. मेन रोड और बाय वे का थोड़ा मुझे अभी क्लियर नहीं हो रहा है. हाँ, तो कि बाय वे नो दीपक आनंद जी છે નરેશભાઈ? હા, છે દીપકાનંદજી, અનમ્યુટ કરી સાહેબ. બાય વે એટલે શું દીપક આનંદજી? દીપકાનંદજી અનમ્યુટ કરજો. દીપકાનંદજી આમ ઓનલાઈન છે ખરા, પણ મને લાગે છે કઈ વાંધો નહીં. પણ કશ્યપજી, આ તમને સમજાઈ ગયું કે નહીં? સિન્સિયરિટી ને મોરાલિટી. બોલો સાહેબ, આવો, સ્ટાર્ટ ધ વિડીયો. એટલે કશ્યપજી, એક મિનિટ. હા, બોલો. આ કશ્યપજી ને આ બાય વે નો મતલબ શું થાય જાણવું છે. એક મિનિટ. શું કીધું? આ સિન્સિયરિટી ને મોરાલિટી ભગવાન પાસે જવાનો મેઇન રોડ છે, અને બીજા બધા મેઇન રોડ એટલે હાઈવે આપણે પકડીએ તો સીધા પહોંચી જઈએ ને. પેલી બધી આ બાકી ગલી છે કહેવાય. હા, એટલે જો તમારે સિન્સિયરિટી ને મોરાલિટી પર આવી ગયા ને, તો એ ભગવાન પાસે જવાનો મેઇન રોડ સીધો ઓળખાવે. મેઇન એટલે હાઈવે તો ફટાફટ પહોંચી જાય ને, ફૂલ સ્પીડમાં કાઢી જાય 120, 140, 180 પર. ત્યારે પેલામાં તો ગલી હોય તો તમે સ્પીડે પકડે નહીં ને, કઈ નું કઈ અટકણ આવે ને, એવી રીતે. હા, અને આડી ગલી છે, દીપક આનંદજીએ કીધું આડી ગલી એટલે સ્મોલ ગલી, સ્મોલ લેન. હાઈવે એટલે જે સિટી ટુ સિટી કનેક્ટ કરે તે. એટલે અહીંયાથી સીધું મોક્ષમાં કનેક્ટ કરે તે, એવી રીતે સ્ટ્રેટ હાઈવે ટુ મોક્ષ એમ કહેવાય. બીજા બધા ગુણ બીજા બધા એ હાઈવે પર આવવા માટેના રસ્તા છે. અચ્છા, બીજા બધા એટલે બીજા બધા ગુણ એટલે એટલે એ આપણે મેઇન હાઈવે પર આવવા માટેના રસ્તા છે. अच्छा, અને મેઇન હાઈવે પર એટલે સિન્સિયરિટી મોરાલિટી પર આવી ગયા એટલે यू आर ऑन द मेन हाईवे. बाकी सब जो है चीजें वो उस पे आने के लिए ही है. अच्छा, समझ ओके. પછી પૂછું આપ 131 માયા એટલે ઘોર અજ્ઞાનતાના લઈને આ દુઃખ છે. આ જગતમાં દુઃખ હોય નહીં, દુઃખ હોય તો બધાને હોવું જોઈએ. આ જગતમાં દુઃખ હોય નહીં, દુઃખ હોય આ થોડું સમજાય છે, પણ વધારે થોડું ફોડ પાડશો. દુઃખ હોય તો બધાને હોવું જોઈએ.
મને શું સમજાય છે થોડું કહું જો ફિર આપ હા, તો કે જગતમાં જો દુઃખ હોય તો બધાને હોવું જોઈએ. એટલે જગતમાં ખરેખર દુઃખ નામની વસ્તુ છે એવો એક પ્રશ્ન છે, કે સુખ નામની વસ્તુ છે એ પણ એક પ્રશ્ન છે કશ્યપજી. અચ્છા, હા. જગતમાં સુખ નામની વસ્તુ છે ખરી? ના, નથી છે. જગતમાં દુઃખ નામની વસ્તુ છે? मतलब ये सब आरोपित सुख और दुख है ना, इसलिए जो है एक मिनट कश्यप जी, आपकी स्टाइल और मेरी स्टाइल थोड़ी फर्क है. उसमें से मैं आपको क्वेश्चन करूं ना, वो करेंगे थोड़ा मेरे को अच्छा रहेगा. अच्छा अच्छा बोल. તો કે જગતમાં સુખ નામની વસ્તુ છે તો કે નથી? તો કે જગતમાં દુઃખ નામની વસ્તુ છે? ના, નથી. બરાબર. તો કે જગતમાં સુખ નામની અને દુઃખ નામની બે વસ્તુ છે નહીં, પણ લાગે છે ખરું ને? દુઃખ અને સુખ લાગે છે ખરું ને? લાગે છે. કશ્યપજી હા, લાગે છે. લાગે છે. તો કે શેને આધારે લાગે છે? તો કે અજ્ઞાનતાને લઈને. અજ્ઞાનતા આ વાત છે. ખબર પડી પછી બરાબર છે. હા, ખબર પડી. આપ સૂત્ર 2790 પ્રથમ બુદ્ધિના લાઇટ થી તમે ગ્રહણ કરો અને પછી સમજણ ઊભી થાય ને પછી સંયમ ઊભા થાય. પ્રથમ બુદ્ધિના લાઇટ થી તમે ગ્રહણ કરો અને બરાબર. એટલે અજ્ઞાનતામાં વાત કરે છે. ના 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 ના. એટલે ગયા સત્સંગમાં પણ વાત થઈ હતી, કુદરતી રીતે વાત નીકળી હતી કે આપણને જે કંઈ પણ સમજાય છે ને, પહેલા એ બુદ્ધિને આધારે સમજાય છે. અચ્છા. ખ્યાલ આવ્યો? તમારું જેટલું બુદ્ધિનું ડેવલપમેન્ટ એટલું તમને દાદા ભગવાનની વાત સારામાં સારી સમજાય. પણ એ બુદ્ધિના લેવલ પર તમને સમજાવ્યું છે. પણ બીજી જે સમજણ છે કઈ છે? તો કે જે પરિણામ પામે એ સમજણ. તો કે તમને ખરી સમજણ કોને કહેવાય? તો કે જે તમને પરિણામ આપે, તમને આદિ વ્યાધિ ને ઉપાધિમાં સમાધાન રહે, તમને જે વિકલ્પો થતા હોય એ વિકલ્પોને સમાવે, તમને જે દુઃખ લાગે છે કે જે કંઈ પણ સુખ લાગે છે કે દુઃખ અને સુખમાંથી તમને મુક્ત કરે, એ જે સમજણ છે. ખ્યાલ આવ્યો? એ જે સમજણ છે ત્યારે સંયમ ઉભો થાય. તો પ્રથમ બુદ્ધિની લાઇટ થી ગ્રહણ કરવું. પહેલા તમારે સમજવાનું છે, બુદ્ધિની લાઇટ થી જ સમજવાનું છે. અચ્છા. જો તમારે ખ્યાલ આવ્યો? તમને પહેલા દાદાની વાત સમજાય તો શેને આધારે સમજાશે? પહેલા તો કે બુદ્ધિ નું તમારું જે લેવલ છે એનાથી જ તમને વાત સમજાશે. અચ્છા. ખ્યાલ આવ્યો? અને પછી સમજણ ઊભી થાય. હા, અને પછી તમને એ તમારું જેટલી સમર્પણતા છે જ્ઞાની પુરુષ પ્રત્યે, તો કે જે કઈ જ્ઞાની પુરુષે તમને વાત કરી એ વાતમાં તમારું એના પ્રત્યે કેટલું સમર્પણ છે એને આધારે તમને એનું પરિણામ મળે છે. तो ये तारण के अनुसार भी तारण के अनुसार नहीं होता है. પછી समझन उभी થાય છે वो जो मान लो मैंने आपसे बात किया, ठीक है? हाँ जी. हाँ, वो बुद्धि से बात किया, लेकिन बाद में जो है वो तो तारण निकाला, वो मेरी समझन उभी था है, वो मैंने जो तारण निकाला उसके हिसाब से. હા, બરાબર છે, બરાબર છે. પણ તારણ ક્યારે કાઢે? તો કે એ જે વાત કરી છે એની વેલ્યુ એને સમજાય. હા, સમર્પણ છે મને અને મને એનાથી તો જો વાત તારણ આથી સમજણ ઊભી થાય. કરેક્ટ છે? અચ્છા, એવી રીતે એને જ્ઞાની પુરુષની વાતનું પહેલા વેલ્યુ સમજાય, એટલે જ્ઞાની પુરુષ પ્રત્યેની વેલ્યુ એને ઊભું થાય, અને જ્ઞાની પુરુષ વાતની વાત અને જ્ઞાની પુરુષની વેલ્યુ ઊભી થાય એટલે એને સમર્પણતા ઊભી થાય, અને એને સમર્પણતા ઊભી થાય ત્યારે એ તારણ કાઢે. તારણ કાઢે. ઓકે, ખબર. અને લાસ્ટ પૂછું, જે પારકા માટે જીવે છે તેને કિંચિત માત્ર દુઃખ નથી, ને જે પોતાને માટે જીવે છે તેને બધા જ દુઃખો છે. પોતાના માટે જીવે છે તેના બધા જ દુઃખો છે. દાખલા આપો. એટલે
આ પોતાના માટે જીવવું એટલે શું? પોતાની વાલમવાલી વસ્તુ કઈ કશ્યપજી? મારી ને તમારી આપણી બધાની વાલમવાલી વસ્તુ કઈ? આપણે શરીર ના, મારી ને તમારી આપણા બધાની વાલમવાલી વસ્તુ કઈ? તો કે અહંકાર મારો. અહંકાર. અચ્છા. મને મારા શરીરને કઈ પણ થાય તો મને દુઃખ નહીં થાય. એક વખત હું દવા લઈને પણ મને સારું થઈ જશે, પણ કોક મને ગાળ ભાડી ગયો, કઈક આડું અવડું કહી ગયો, એની કોઈ દવા ખરી આ જગતમાં? ખ્યાલ આવ્યો? તો એ પોતાના માટે એટલે અહંકાર માટે જે જીવે છે ને એના બધા દુઃખો છે. અચ્છા, અહંકાર માટે જીવે. એના દુઃખો છે. अच्छा, पारका માટે જીવે उसमें अहंकार नहीं होता है, ऐसा समझ में आता है. એટલે આ છે ને એક વ્યવહાર ની સમજણ આપેલી છે કે જે પારકા માટે જીવે છે તેને કિંચિત માત્ર દુઃખ નથી. એટલે એમના અહંકાર નથી એટલે દુઃખી નથી થાય. હા, એટલે આમ તો કેવું એને બે રીતે લઈ શકાય કે જેને પોતાને જેને સેવાનો ગુણ હોય ને, એ જે ખરેખર સેવા કરે છે એના માટેની આ વાત નીકળેલી છે. કે જે લોકો, જે મહાત્માઓ છે કે જે જગતમાં જે લોકો બધી સેવાઓ કરે છે, તો એ સેવા કરે એ શું માને કશ્યપજી? કે હું બધાની સેવા કરું છું, સારું કામ કરું છું, એવું લાગે કે ના લાગે? લાગે. ખ્યાલ આવ્યો? પણ કશ્યપજી તમે બધી સેવા કરતા હોય, આગળ પડીને તમારા પૈસા ખર્ચતા હોય, તમારું મન, વાણી, કાયા બધું એના માટે વપરાતું હોય, બીજા બધા માટે વપરાતું હોય, તમારા પૈસા બધા માટે વપરાતા હોય, તો તમે સેવા કરો છો એવું કહેવાય કે નહીં? હા, કહેવાય. કહેવાય. પણ તમને કોઈક ટ્રસ્ટી આવીને એમ કહી દે કે કશ્યપજી તમારા કામના ઠેકાણા નથી, તો શું થશે? હા, એમનું ઠેસ લાગે. ઠેસ લાગશે. તો કે હવે તમે આ બધી જે સેવા કરતા હતા એ ખરેખર પારકા માટે કરતા હતા કે તમારા અહંકાર માટે કરતા હતા? અહંકાર માટે કરતા હતા તો फिर દુઃખ લાગે. વાત સમજાઈ કશ્યપજી? બરાબર. કે તમે જેટલી બધી સેવા કરતા હતા એમાં તમને લાગતું હતું શું કે હું આ મહાત્માઓની સેવા કરું, મહાત્માઓની સેવા કરું છું, મહાત્માઓની સેવા કરું છું, બીજા માટે જીવું છું. તો જો તમે બીજા માટે સેવા કરતા હોય તો તમને કઈ પણ આડું અવડું બોલે, તમને ગાળ દે, તમને સંઘમાંથી કાઢી મૂકે, તો પણ તમને દુઃખ નહીં થાય. દુઃખ નહીં થાય. ખબર પડી. ખ્યાલ આવ્યો? એટલે કીધું કે જે પારકા માટે જીવે છે તેને કિંચિત માત્ર દુઃખ નથી, અને જે પોતાના માટે જીવે છે તેને બધા દુઃખો છે. બરાબર છે વાત કશ્યપજી? જય સચ્ચિદાનંદ કશ્યપજી. રેખાબેન અનમ્યુટ કરજો રેખાબેન, અને વિડીયો પણ ચાલુ કરજો થઈ શકે તો. રેખાબેન રેખાબેન જય સચ્ચિદાનંદ. રેખાબેન નો પ્રશ્ન હતો, હાથ ઉપર કર્યો હતો પેલા. હા, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. વિડીયો ચાલુ થઈ શકશે? હા હા હા, થઈ શકશે. ઓકે, તમે બહુ ટાઈમ લગાડ્યો ને એટલે જતો રહેશે. સોરી. ના, મારું એમ તો બધું બરાબર હતું. મને છે ને થોડુંક પેલું ચિત્ત માટે સમજવું હતું, અને હમણાં મેં ક્યાંક એક સેન્ટેન્સ વાંચ્યું હતું કે પેલું તમે શુદ્ધાત્મામાં રહો ને તો તમને બીજા કર્મ નથી લાગતા. એટલે આમ શુદ્ધાત્મામાં રહેવું એટલે શુદ્ધાત્માનું પદ એ મને ખબર છે. હા, તમારો અવાજ ના, એમનો અવાજ આવે છે સાહેબ. હિરણજી હવે સંભળાય છે? મારો અવાજ સંભળાય છે? તમારો અવાજ આવે છે. હા, રેખાબેન બોલો તો. મારો અવાજ નથી આવતો? જય સચ્ચિદાનંદ. હવે મેં જય સચ્ચિદાનંદ નહોતું કર્યું ને એટલે નહીં આવ્યો. પણ તમે હમણાં પેલું નરેશભાઈને શું કીધું? તમે નરેશભાઈને મેં એમ કીધું કે તમે બહુ વાર કરી એવું કશું બોલ્યા? બહુ ટાઈમ લાગ્યો એટલે એમણે વિડીયો બંધ કરી નાખ્યો તો એમ. હા, વિડીયો જતો રહ્યો મારો ઓટોમેટિક, એમ મેં કીધું. ઓટોમેટિક.
બોલો બોલો પેલું બહુ લાંબુ તમે ચલાવે છે ને એટલે જતો રહ્યો મારો બહુ લાંબુ ચલાવે છે. ફટફટ પતાવાઈ દો. મારે શું કે પૂછવું હતું કે એમ તો મારે આ બધું ઘણું બધું ત્યાં અમારે ક્લિયર થઈ ગયેલું શિબિરમાં, પણ જે ચિત્ત માટેનું હોય છે ને, એટલે આજે શુદ્ધાત્મા ચિત્ત રહેવું, કન્ફ્યુઝન બહુ થાય છે કે હવે શુદ્ધાત્મા અંદર રહેતું હોય આપણે, અને શુદ્ધાત્મા તો રહેતું હોય, પણ પેલું ચિત્ત તો કેવી રીતે, એટલે એ વખતે ચિત્ત શુદ્ધાત્મામાં રહે, કામ કરીએ તો એમાં રહે, એ વાત બરાબર છે, પણ ખબર નથી પડતી મને. થોડું ચિત્તમાં થોડુંક જરાક સમજવું હતું, અને એક સેન્ટેન્સ હતું પણ મને મળતું નથી હમણાં. કઈ વાંધો નહીં. કર્મ માટે હતું, કર્મ માટે હતું કંઈક. હા, તો કે ચિત્ત શુદ્ધ કોને કહેવાય? તો કે જ્યાં તમારો વ્યવહાર છે, હા, જ્યાં તમારો વ્યવહાર છે એ હા. તમે એ સિન્સિયર બજાવો છો, હા, ખ્યાલ આવ્યો? અને હા. અને તમારો જે નિશ્ચય છે, હા, હું શુદ્ધાત્મા છું, તો કે જ્યારે કંઈ પણ તમે વ્યવહાર કરો છો એ તમે સિન્સિયરલી કરો છો, હા, ખ્યાલ આવ્યો? એમાં હા. તમારો બીજો કોઈ વ્યવહાર નથી આવતો. બીજો કઈ વ્યવહાર એટલે શું? તો કે કંઈ પણ વ્યવહાર કરો છો તો કે મારે આના માટે કરવાનું, મારે થોડું કરવાનું હોય, આને કરવાનું હોય, મારે કરવું પડે છે. તો આ બધું જે આ જે બધી અસરો છે એ અશુદ્ધ ચિત્ત કહેવાય. આ દાખલો એક આપું છું, હા, ખ્યાલ આવ્યો? પણ તમે તમારી સામે કોઈ પણ વ્યવહાર આવ્યો છે, તમારો હોય કે ના હોય, તમારે કરવાનું હોય કે ના કરવાનું હોય, પણ તમારે વ્યવહાર આવ્યો છે, બીજાનો વ્યવહાર તમારા પર આવ્યો છે, હા, ખ્યાલ આવ્યો? દાખલા તરીકે બીજાની છોકરી હોય તમારે ત્યાં આવી હોય, અને તમારે બધી એની સેવા તમારે કરવી પડે, તો અંદર અસર થાય કે ના થાય? હા, હા, હા. ખ્યાલ આવ્યો? પણ હવે ત્યાં તમને અસર ના થાય, હા, ખ્યાલ આવ્યો? અને તમને થાય કે આ મારો જ વ્યવહાર છે અને મારે જ કરવાનો છે, એટલું સિન્સિયરલી કરો. હા. એ જે તમારો વ્યવહાર છે, તો એમાં તમારું ચિત્ત શુદ્ધ કહેવાય. ક્યાંય તમારું અશુદ્ધ ચિત્ત ના થયું. અશુદ્ધ ચિત્ત ક્યારે કહેવાય? કે ત્યાં તમારું મન બગડે તો મન તમારું બગડે. હા, અશુદ્ધ ચિત્ત કહેવાય. બરાબર છે. હા, મન બગડે તો. તો અને કે આમ જ્યાં કોઈ પણ વ્યવહાર આવ્યો છે, તમારો હોય કે બીજાનો હોય, કોઈનો પણ હોય, પણ તમારી સામે આવ્યો છે અને તમે એ વ્યવહાર પરફેક્ટ નિભાવી લીધો, તમારું ચિત્ત શુદ્ધ થઈ ગયું. ઓકે, અચ્છા, બરાબર, સમજી બરાબર? ગઈ. પણ એ ક્યારે રહી શકે? ક્યારે એ ક્યારે રહી શકે? તો કે જ્યારે પોતાને એવો નિર્ણય નિશ્ચય થઈ ગયો છે કે હું શુદ્ધાત્મા છું, હું રેખાબેન નથી. હું રેખા, એ તો આપણને હવે ત્યાં તો સુધી હિરેનાનંદજી ખબર પડી જ ગઈ છે કે આપણે શુદ્ધાત્મા, પણ ના એમ કરતા નથી. એટલે આખી આપણે વાત કરતા સાંભળો, થઈ જઈએ છીએ. હા, આખી વાત સાંભળો, આખી વાત. તો કે જ્યારે એને પોતાને જેટલો નિર્ણય નિશ્ચય થયો કે હું શુદ્ધાત્મા છું, હું રેખાબેન નથી, હું શુદ્ધાત્મા છું, હું ખરેખર રેખાબેન નથી, હું શુદ્ધાત્મા છું, એ જેટલું પાકું થતું જશે એટલું તમારું કોઈ પણ વ્યવહારમાં જે મન બગડે છે, હા, એ મન બગડતું બંધ થઈ જશે. એટલે મન, હું અંદરથી હું શુદ્ધાત્મા છું એ સમજુ છું, પણ બહાર વ્યવહાર આવે છે ને ત્યારે પાછું પેલું એ થઈ જાય છે ને કે ભાઈ આ મારે કેમ કરવાનું, એટલે એ ત્યાં કાચું પડ્યું કહેવાય ને બધું. એટલે ત્યાં તમારું જે શુદ્ધ ચિત્ત એટલો કાચો છે. હા, અને હું શુદ્ધાત્મા છું એ તમારું મનમાં રટન થયા કરતું હોય ને તમે તમારું બીજું બધું કામ કરતા હોય કે રેખા કરે, તો એ પછી બરાબર રીત કહેવાય. એટલે એનાથી પછી પ્રોગ્રેસ થાય ખરો? એટલે ના, એમાં પ્રોગ્રેસ થાય એટલે કેવી રીતે પ્રોગ્રેસ થાય? કે તમને જ્ઞાન મળ્યું હોય, એના 4 મહિના 6 મહિના આ તમારે એક મિકેનિકલ કરવાનો ભાગ છે. હા, અને પછી તમારે જ્ઞાની પુરુષ, એટલે કે અત્યારે આપતપુત્રો છે, તો આપતપુત્રોને પૂછી લેવાનું છે, બધું સમજી લેવાનું છે, જાણી લેવાનું છે. હવે તમે પૂછી લીધું, સમજી લીધું, જાણી લીધું, પછી તમારે એનું રટણ કરવાનું નથી. પણ તો પછી એ અંદર તમને વર્તે. આત્મરમણતા કોને કહેવાય રટન ના કરે તો? આત્મરમણતા કોને કહેવાય? તો કે જે પોતે જાણ્યું છે એનું પરિણામ આવે, જે જાણ્યું છે એ પરિણામમાં વર્તાય, તો કે એને આધિ વ્યાધિ ની ઉપાધિ ના થાય. ખ્યાલ આવ્યો? કારણ કે આધિ વ્યાધિ ને ઉપાધિના સંજોગમાં જ એને પોતે આ 5 આજ્ઞાનો ઉપયોગ કરવાનો છે.
બરાબર, હા. તો કે એ 5 આજ્ઞાનો ઉપયોગ થયો આધિ વ્યાધિ ને ઉપાધિના સંજોગોમાં 5 આજ્ઞાનો ઉપયોગ થયો એ આત્મરમણતા કહેવાય. તો એ તો હવે આપણને આમ ઘણી વખત તો ઘણું બધી વખત તો થઈ જ જાય ને હવે આમ તો આપણને હવે થોડું હવે પહેલા જેવું આપણને કઈ વસ્તુ ના થઈ હોય તો એકદમ શોક લાગે કે આમ ટેન્શન થાય કે એવું તો નથી થતું હવે. ના, એ નથી કહેતો. હવે એ તમારા જ્ઞાનના ઉપયોગથી તમારે સમાધાન લેવાનું છે. તમને નથી થતું એ તમારો હિસાબ છે. તો એમાં પણ જ્ઞાનનો ઉપયોગ એટલે એમાં દર વખતે ઉપયોગ મૂકવાનો નિશ્ચય. શું નિશ્ચય? હા, ઉપયોગ પૂર્વક આખો એ વ્યવહાર કરવાનો છે. તમને જે 5 આજ્ઞા આપી છે એના ઉપયોગથી આખો વ્યવહાર કરવાનો છે. તમને કોઈ વસ્તુની અસર નથી થતી એ તો તમારો એની સાથેનો જેટલો હિસાબ છે એ પ્રમાણે છે. દાખલા તરીકે તમારા પુણ્યનો ઉદય છે, ખ્યાલ આવ્યો, અને તમને કઈક એની સાથે પાપનો ઉદય આવ્યો, દાખલા કે તમારી તબિયત બગડી પણ એની સાથે તમારો પુણ્યનો ઉદય છે તો તમને તબિયત બગડી એની અસર ઓછી થઈ જશે. તમને શું લાગશે કે જો મને જ્ઞાનમાં રહેવાય છે? ના, એવી રીતે નથી. તમને પાપના ઉદયમાં તમારો પુણ્યનો ઉદય વધારે પડતો છે એટલે તમને પાપના ઉદયમાં રાહત આપે છે. ત્યાં તમને શું લાગે છે કે આ પુરુષાર્થ કરું છું? પુરુષાર્થ નથી, એ પ્રારબ્ધનો ભાગ છે. તો પછી પુરુષાર્થ આમાં કેવી રીતે કરવાનો? તો કે જ્યાં પણ તમારો સંજોગ આવ્યો, કોઈ પણ સંજોગ આવ્યો, એ સંજોગમાં તમને તમારો જે ન્યાય નિશ્ચય છે એ 5 આજ્ઞા ઉપર છે. પણ સંજોગમાં જો ધ્યાય એટલે આ ફાઇલનો સંભાવે નિકાલ કરો, સપોઝ ફાઇલ આવી હોય તો, અને બન્યું તે વ્યવસ્થિત, તો અને હું શુદ્ધાત્મા છું ને સામે વાળો શુદ્ધાત્મા છે, આ તો જો બધું રહેતું જ હોય તો આ 5 આજ્ઞામાં આવી જ ગયું ને આ બધું. એમ આ બધી વસ્તુ રહેતી નથી રેખાબેન, આ તો તમને એવું લાગે છે કે રહે છે. ખ્યાલ આવ્યો? જો રહેતી હોત ને, આ વસ્તુ રહેતી હોત ને તો તમે તમારાથી એવું ના નીકળત. હમણાં જે તમે બોલ્યા નરેશભાઈ ને કે તમે એ વસ્તુ ના નીકળે. અત્યારે તમે તમારે જે બોલાયું ને કે બહુ લાંબુ ચલાયું, એ ના નીકળે, કારણ કે એ રહેતું નથી. એ જો રહેતું હોય તો અંદર આ બધી વસ્તુ બને જ નહીં, પણ આપણને ખબર જ નથી. એ તો તમે પેલું રહેતું હોય પણ પછી તમને અમુક વખતે તમને કંટાળો પણ આવે ને, એટલે હા, એ કંટાળો આવે છે, એને જાણો તો પછી તમે આજ્ઞાનો ઉપયોગ કરી શકશો. અત્યારે તો આ કંટાળો આવે તો ખબર જ ના પડી. પણ એમાં શું જાણવાનું? કંટાળો આવીને ગયો, કંટાળો આવ્યો, તેમાં જાણવાનું શું? એ તો આવવાનો જ હતો એટલે આવ્યો. ના, કંટાળો કેમ આવ્યો? તો કે હું આ જે સત્સંગ છે, ખ્યાલ આવ્યો? તો કે સત્સંગ છે એ આત્મરંજન માટે છે, પણ સત્સંગનો આપણા મન પર અસર થાય છે. તો કે ક્યાંક ને ક્યાંક સત્સંગનો ઉપયોગ પણ મનોરંજન માટે થઈ જાય છે. મનોરંજન એટલે શું? તો કે મનને ગમ્યું ને એટલું સારું. અચ્છા, ખ્યાલ આવ્યો? મનને ગમ્યું એટલે હવે આપણને તો હવે તો બધું જ મનને ગમે ને, હવે મનને ના ગમે એવું તો કઈ બહુ થતું નથી. આ તમે આ નરેશભાઈને બોલ્યા વસ્તુ ના નીકળે, આ હમણાં તમે બોલ્યા વસ્તુ ના નીકળે, કારણ કે મારી પાસે તમારો બીજો કોઈ સંજોગ નથી. હું અહીંયા તમારા હાજર સંજોગમાં જ તમને પકડીશ. હા, બેટર, એ પકડો એટલે જ ખબર પડે. કારણ કે હું તમારા સંજોગમાં હું તમારી સાથે રહેતો હોઉં તો તમને બતાવી શકું. બાકીનો ભાગ તો તમારે જાતે જ જોવાનો છે. આટલું મેં તમને બતાવ્યું એટલે બાકીનો ભાગ તમારે જોવાનો છે કે આવા દિવસ દરમિયાન કેટલા સંજોગ આવે છે, કેટલો અણગમો ઉભો થાય છે. એ સમજવા માંગુ છું કે સપોઝ મેં નરેશભાઈને કીધું મેં તો આ લાંબુ ચાલ્યું ને એમાં મારું તો એટલે એમાં કેવી રીતે મુકાતે એમ? એટલે સપોઝ ક્યાંક ને ક્યાંક આપણને અણગમો ઉભો થયો. તો અણગમો તો થાય, કંટાળો તો ચડ્યો ને લાંબુ ચાલ્યું તો. તો એ અણગમામાંથી એ અણગમો થયો ને એટલે એ ક્યાં તમને લઈ જશે એ કહેવાય નહીં છેક સુધી. અચ્છા. એટલે આ તો અત્યારે આપણે સત્સંગ માટે ભેગા થયા છે, પણ આ તમને તમારા જાણ્યું. એક મિનિટ, હવે મેં જાણ્યું એટલે મારે એની માફી માંગવી રહી એમ? ના, તો આ તમે જાણ્યું એટલે તમારે તમારો આશય જાણવાનો કે હજી આપણો આશય એ શું છે, સત્સંગ માટેનો કેટલો આશય છે, અને મનોરંજનનો અથવા પોતાને ગમે ના ગમે એના માટેના આશય કેટલા બધા છે બીજા. અચ્છા, ખ્યાલ આવ્યો? તો આશય જણાશે
તો તમને રેખાબેનનો પરિચય થશે. હજી રેખાબેનનો તમને પરિચય નથી. આ તો સાલું થોડું અઘરું છે બધું. અઘરું નહીં. આ પ્રશ્ન કરજો, મૂકજો, પણ જ્યાં સુધી તમે એમ કહેશો કે મને કઈ થતું નથી તો કોઈ તમને બતાવનાર નહીં મળે. આ તો અમે અત્યારે મેં તમને આ બતાવ્યું ને આટલું, હા, તો મારું નુકસાન કરીને તમને બતાવું છું. તમારું શું નુકસાન? મારું નુકસાન થાય કે મારે હિરણને જોવાનો છે, રેખાબેનને નથી જોવાના. અચ્છા, એ મારું નુકસાન કરીને તમને બતાવું છું, કોઈ નુકસાન કરીને નહીં બતાવે. એટલે ખાસ રેખાબેનને ક્યાં અસર થાય છે એ જુઓ, ક્યાં ક્યાં કેવી કેવી અસરો થાય છે, ગમો અણગમો ક્યાં ક્યાં ઉભો થાય છે, તો ખબર પડશે કે આ બધી અસરો તો છે જ, પણ એની સાથે હું એવું પુણ્ય લઈને આવી છું કે મને એ બધી અસરોને શાંત કરી આપે છે. પણ એ મારી પુણ્યનો ભાગ છે. પુણ્યનો ભાગ એ કેવો છે કે બરફ જેવો છે. બરફ પીગળે પછી શું થાય? પાણી થઈ પછી ઠંડક લાગે. બરફ પીગળી ગયા પછી ઠંડક લાગે. એવી આ પુણ્ય વસ્તુ છે કે બધી ગમો અણગમો અસરો બધું છે, પણ એની સાથે સાથે એવો એક પુણ્યનો ભાગ કામ કરે છે જોડે જોડે. તો એ બધી અસરો છે, તો એના માટે શું કરવાનું? એટલે એ જોયું, અસરો જોઈ એટલે નીકળી ગઈ કહેવાય કે એનું પછી અસરો ક્યારે તમને દેખાશે કે જ્યારે તમને ખબર પડશે કે આ મારી અંદર જે ચાલે છે, ખ્યાલ આવ્યો? એ જયારે તમને દેખાશે પહેલા. અત્યારે તો શું થાય છે કે પુણ્યના હિસાબે એટલું બધું ઢંકાઈ જાય છે કે જે ચાલતું હોય કશું ના દેખાય. ખ્યાલ આવ્યો? તો એ તો રહેવાનું જ છે ને. જો પુણ્ય હશે તો જોડે રહેવાનું જ છે, તો કેવી રીતે? ના, એ રહેવાનું છે એવું ના બોલાય. એને જાણવું પડે કે આ અસર છે, એટલે હું અત્યારે રેખાબેનની અસરમાં છું, આત્માની અસરમાં નથી. તો આત્માની અસર એટલે શું? આત્માની અસર એટલે જે તમને અસર થઈ એને જુએ જાણે તો તમે આત્મામાં છો. ઓકે, અચ્છા, સમજી. થોડુંક સમજ પડી ગઈ. નેક્સ્ટ ટાઈમ હવે એક્સપિરિયન્સ કરીને પાછી આવીશ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ. કશ્યપજી અનમ્यूट करजो. हाँ जी, जय सच्चिदानंद। एक पोस्टर और रह गया था, मैं पूछना चाहता हूँ। ये दिल्ली कैलेंडर में से आया 27 सितंबर का। ઓછામાં ઓછા મન આપનાથી લોકોના જુદા થવા જોઈએ, નહીં તો ત્યાં સુધી મુક્ત હાસ્ય આવશે નહીં, ને મુક્ત હાસ્ય વગર જગત વશ થશે નહીં, ને ત્યાં સુધી જગતનું કલ્યાણ થાય નહીં. इसमें जो बताया ओछाમાં ઓછા मन अपनाથી લોકોના જુદા થવા જોઈએ, ये थोड़ा ये पहले बताइए, फिर दूसरा बताइए. નરેશભાઈ, આ કશ્યપજીનો હાથ ઊંચો થયો છે ને, જરા કાઢી આપજો. કાઢીએ. ઓકે. ઓકે. ઓછામાં ઓછા મન આપણાથી લોકોના જુદા થવા જોઈએ નહીં. સોરી, આપ પડો તો કશ્યપજી. ઓછામાં ઓછા મન આપનાથી લોકોના જુદા થવા જોઈએ, નહીં તો ત્યાં સુધી મુક્ત હાસ્ય આવશે નહીં, ને મુક્ત હાસ્ય વગર જગત વશ થશે નહીં, ને ત્યાં સુધી જગતનું કલ્યાણ થાય નહીં. इसमें कई बातें बताई है, वो બરાબર. पहले ओछाમાં ઓછા આપનાથી લોકોના જુદા થવા જોઈએ, मतलब वो दूसरे का से मन से दूसरे से कम जुदा होना चाहिए, मतलब दूसरे को समझ उसका व्यू पॉइंट समझना, ये मेरे को समझ में आता है. सही बात है? आप बताइए. ના, આમાં મને એવું લાગે છે કે ઓછામાં ઓછા મન આપણાથી લોકોના જુદા થવા જોઈએ. એટલે ઓછામાં ઓછા મન આપણાથી લોકોના જુદા થવા જોઈએ. આની પાછળનો એક્ઝેક્ટ ઘણા બધા અર્થ નીકળે એવા છે, પણ સામાન્ય રીતે મને જે રીતે સમજાય છે ત્યાં સુધી મુક્ત હાસ્ય ક્યારે પ્રગટ ના થાય એનો આપને જવાબ આપું.
તો કે મુક્ત હાસ્ય ક્યાં સુધી પ્રગટ ના થાય કે જ્યાં સુધી પોતે પોતાના મન પ્રમાણે ચાલે. મન પ્રમાણે ચાલે. ખ્યાલ આવ્યો? તો કે ત્યાં સુધી એને મુક્ત હાસ્ય પ્રગટ થશે નહીં. ખ્યાલ આવ્યો? અને લોકોના પ્રમાણે ચાલશે એટલે પોટલાની જેમ એ ચાલશે ત્યારે એ જગત વશ થઈ જશે એને. અચ્છા 2 દિવસથી સાહેબ આ વસ્તુ મારા મનમાં ચાલે છે. અચ્છા 2 દિવસથી ચાલે છે કે મને થાય કે આ વ્યક્તિ કેમ મારું માનતો નથી, આ વ્યક્તિ કેમ મારું માનતો નથી. મને 2-3 દિવસથી આવું ચાલે છે અંદર. તો મને પછી આ વસ્તુનો જવાબ એ રીતે મળ્યો કે હું મારા પ્રમાણે, મારા મન પ્રમાણે ચલાવવા જાઉં છું એટલે નથી માનતો. અચ્છા ખ્યાલ આવ્યો? જ્યારે હું એના મન પ્રમાણે ચાલીશ ત્યારે એ કામ થશે ને એ મને વશ થઈ જશે. વશ થઈ જશે એટલે વશ થઈ જશે એટલે પછી તમે એનું સાંભળ્યું, એને સમજ્યા, એના પ્રમાણે તમે ચાલ્યા એટલે પછી એ વ્યક્તિને એવું લાગશે કે આ મારા છે, એ તમને વશ થઈ જશે. અચ્છા મારા છે એવું લાગે સામાન્ય. આ વાત છે. ખબર પડે. અને સામાન્ય મન પ્રમાણે ચાલે છે મન પ્રમાણે ચાલે છે મુક્ત હાસ્ય પ્રગટ નહીં થાય. તો આ બીજા અનુસાર ચાલે છે તો આ એને કલ્યાણ પણ થઈ જાય છે. કલ્યાણ થઈ જશે એનું અને જગતનું કલ્યાણ થઈ જશે. બરાબર ખબર પડી. ખ્યાલ અટક્યું છે શેના આધારે કે પોતે પોતાના મન પ્રમાણે ચાલે છે એટલે. ખબર પડી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ કશ્યપજી. સાહેબ આપણો સમય પણ થઈ ગયો છે અને આપણે પૂરું કરીએ અહીંયા. કશ્યપજી તમે ત્રિમંત્ર ફોલો કરજો. એક જ મિનિટ સાહેબ. હા બોલાવો ત્રિમંત્ર હિરણજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સવ સાહુનમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સવ પાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાનમ ચ સવેસિમ, પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.